ઓકે, ચલો એક નાનકડી એવી લાઈન ભગવાન શ્રી રામ જે છે, ભગવાન શ્રી રામના નામની આપણે ગાઈ નાખીએ અને આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. રાઈટ. રઘુકુલ કે રાજા ધર્માત્મા, चक्रवर्ती दशरथ पुण्यात्मा, संतति हेतु यज्ञ करवाया, धर्म यज्ञ का शुभ फल पाया. પછી કે नृप घर जन में चार कुमारा, रघुकुल दीप जगत आधारा, चारों भ्रातों के शुभ नाम, भरत शत्रुघ्न लक्ष्मण. चलो हेली नामनो धूमकेतु क्यारे देखाय મને જલ્દીથી આન્સર કરજો. हेली नामनो धूमकेतु क्यारे देखाय મને જલ્દીથી આન્સર કરજો. हेली नामनो धूमकेतु કેટલા વર્ષે દેખાય છે? હેપી રામનવમી. 76 વર્ષે. વેરી ગુડ. લાસ્ટ ક્યારે દેખાણો હતો? ઓકે ચલો ડન. 76 વર્ષે દેખાય છે અને લાસ્ટ દેખાણો હતો ઈસવીસન 1986 ની સાલમાં. કઈ સાલમાં દેખાણો હતો? ઈસવીસન 1986 ની સાલમાં. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. તો હવે ક્યારે દેખાશે? હવે એ ક્યારે દેખાવાનો છે? સાહેબ કાંઈ નથી કરવાનું, એમાં બાકીના જે વર્ષો છે એ વર્ષોને તમારે એડ કરી દેવાના છે. રાઈટ. 76 + 86 કરીને જવાબ લઈ આવવાનો છે. જે જવાબ આવે એટલા વર્ષ પછી હેલી નામનો ધૂમકેતુ ફરી એક વખત તમને દેખાવા પાત્ર બનશે. ઓકે ચલો હવે તમને કહું છું, પ્લુટોની પાછળ એક વાદળ હતું અને એ વાદળ કયું જેની પાછળથી ધૂમકેતુઓ જે છે ધૂમકેતુઓ બની અને આગળ વધતા હતા? કયું વાદળ હતું એ? બે પ્રશ્ન પૂછી લઉં પછી આપણે આગળ વધીએ. એટલે તમારું ધ્યાન કેવું હતું એ મને ખબર તો પડી જોઈએ ને. અને પૃથ્વી કયા ઝોનમાં આવેલી છે એ પણ કહી દો. વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. ઊંટના વાદળ. કેના વાદળ? ઊંટના વાદળ. વેરી ગુડ. ખૂબ સરસ ખૂબ સરસ. ચલો ઓકે ડન ડન ડન. ગોલ્ડીલોક ઝોનમાં આવેલી છે. ચલો તો આજનો ટોપિક હવે બધું મૂકી દો. હવે આવું હોય છે ને આવશે. હવે કોઈ જગ્યાએ તમારે ક્યાંય પ્રમોશન કરવા જવાની જરૂર નથી. હવે આપણે આવી ગયા છે. પૃથ્વીની ગતિ છે ને એ પૃથ્વીની ગતિના મુખ્ય બે પ્રકારો છે. કેટલા પ્રકારો છે? મુખ્ય બે પ્રકારો. તમને બહુ સારી રીતના આ ગતિના પ્રકારો જે છે ગતિના પ્રકારો ખબર છે. એક ગતિનો પ્રકાર છે જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ પરિભ્રમણ ગતિ અને એકને આપણે કહીએ છીએ પરિક્રમણ ગતિ. કોઈ પણ ગ્રહ હોય ને કેટલી ગતિ હોય? મુખ્ય બે ગતિ હોય. કયા કયા? તો કે પરિક્રમણ અને પરિભ્રમણ. સાહેબ આ પરિક્રમણ ગતિ એટલે શું અને પરિભ્રમણ ગતિ એટલે શું એમને સેજ એવું સમજાઈ દેજો. પૃથ્વી છે ને પૃથ્વી પોતાની ધરી ઉપર જે ભ્રમણ કરે છે એને આપણે કહીએ છીએ ધરી ભ્રમણ અથવા તો પરિભ્રમણ. કેના પર? ધરી પર ભ્રમણ કરે છે એને આપણે શું કહીએ છીએ? પરિભ્રમણ અથવા તો ધરી ભ્રમણ. હું તમને એક પ્રશ્ન પૂછું છું કે ધ્રુવ નામનો તારો છે ને એ કોના નામ ઉપરથી રાખવામાં આવેલું છે? ધ્રુવ નામનો તારો એનું નામ ધ્રુવ કોના પરથી રાખવામાં આવેલ છે? ગોલ્ડીલોક ઝોન. વેરી ગુડ. પ્રિયંકા જાદવ. વેરી ગુડ. શાબાશ શાબાશ. ધ્રુવ પરથી, ધ્રુવ ભક્ત પરથી. જો આપણને એવું જ ખબર છે ધ્રુવ ભક્ત પરથી, પણ ધ્રુવનો મતલબ શું થાય છે? પોલ થાય છે. રાઈટ. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ દિશા સૂચન માટે, ઉત્તર ધ્રુવ ની દિશા સૂચન માટે અથવા તો ઉત્તર દિશા સૂચન માટે એનું નામ આપણે ધ્રુવ રાખેલું છે. શું રાખેલું છે? ધ્રુવ રાખેલું છે. પછી આપણે વણી લીધી કઈ રીતના એ સ્ટોરીને કે સાહેબ એ ધ્રુવના નામ પરથી છે. રાઈટ. જેવી રીતના ભક્ત પ્રહલાદ છે એવી રીતના ધ્રુવ થઈ ગયા, એ ધ્રુવ પરથી વાત છે આ બધી. ઓકે ચલો વેરી ગુડ. ખૂબ સરસ. ઘણા બધા સાચો આન્સર કરે છે. તો પરિભ્રમણ છે અને બીજું જે છે એને આપણે કહીએ છીએ પરિક્રમણ. પરિક્રમણ એટલે શું? કોઈ પણ ઓબ્જેક્ટની ફરતે ફરતે પૃથ્વી એક નિશ્ચિત માર્ગમાં એની એક ભ્રમણ કક્ષા છે જે સૂર્યની ફરતે ફરે છે. કેની ફરતે ફરે છે? સૂર્યની ફરતે ફરે છે. અને આ સૂર્યની ફરતે જે ગતિ થાય છે ને, સૂર્યની ફરતે આ જે ગતિ થાય છે ને ફરતે ફરે છે.
ઓકે, આ ગતિ જે થાય છે ને એને આપણે પરિક્રમણ ગતિ કહીએ. શું કહીએ છીએ? પરિક્રમણ ગતિ કહીએ છીએ. સાહેબ, પરિભ્રમણ ગતિ અને પરિક્રમણ ગતિની ડેફિનેશન બહુ સિમ્પલ સાદી છે, બધાને આવડે એવું છે, રાઈટ. પણ આની પછી સાહેબ છે ને બે મહત્વના પોઈન્ટ તમને સમજાવવા છે, પણ પહેલા આમાં થોડુંક નાનકડું એવું ડિસ્કશન કરી લો. પરિભ્રમણ ગતિ છે ને મિત્રો, આ પૃથ્વી છે વિચારો, અને પૃથ્વી પોતાના અક્ષ પર ભ્રમણ કરી રહી છે. પૃથ્વી કઈ દિશામાં ફરી રહી છે? પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરી રહી છે. આ પણ પ્રશ્ન પૂછાય. પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરી રહી છે. તો સૂર્યનો પ્રકાશ કેની કોર આવે છે? સૂર્યનો પ્રકાશ આવે છે પૂર્વથી પશ્ચિમ તરફ. કેની તરફ? પૂર્વથી પશ્ચિમ તરફ આવે છે, રાઈટ. તો પૃથ્વી જ્યારે પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કરી રહી છે, એક જગ્યા અહીંયા છે, અને ફરી અને જ્યારે ત્યાં ને ત્યાં જ આ સૂર્યનું કિરણ આવે છે એક દિવસ બહેનો, અને એટલા જ માટે આને આપણે કેવી ગતિ કહીએ છીએ? દૈનિક ગતિ કહીએ છીએ. કેવી ગતિ કહીએ છીએ? દૈનિક ગતિ કહીએ છીએ, જે દિવસ અને રાત ચેન્જ થવા માટે જવાબદાર છે. મિત્રો, તમને બધાને બહુ સારી રીતના ખબર છે કે દૈનિક ગતિ અને એક દિવસ જે છે એ 24 કલાકનો હોય છે, પણ 24 કલાક પૂરી નથી, 23 કલાક અને 56 મિનિટ છે. કેટલી મિનિટ છે? 23 કલાક અને 56 મિનિટનો સમય થયો. એક દિવસની આપણે વાત કરી રહ્યા છે. હવે આ 4 મિનિટ જે છે, 4 તેરી ને 12, રાઈટ, એટલે 120 થયા. એને ગુણ્યા 12, સમજાઈ ગયું? એ તમે ઉમેરો કરતા જાઓ, એમાં તમે ઉમેરો કરતા જશો, રાઈટ. અને કદાચ એટલા જ માટે અહીંયા બે કોન્સેપ્ટ સમજાવવા માંગુ છું, એ સમજવાનો પ્રયત્ન કરજો. 23.56 મિનિટનો સમય પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાની ભ્રમણ કક્ષા પોતાની ધરી પર ફરતા લાગે છે, રાઈટ. જ્યારે સૂર્યની ફરતે ફરતા એને કેટલો સમય લાગે છે? તો કે 365 દિવસ. સાહેબ, પૂરા 365 દિવસ નહીં, 365 દિવસ અને 6 કલાક. કેટલી કલાક છે? 6 કલાક છે. સાહેબ, તો આપણે 365 દિવસ લઈ લઈએ છીએ ને સીધા લમસમ. હા, આપણું વર્ષ 365 દિવસનું કરીએ છીએ, રાઈટ. એટલે વૈજ્ઞાનિકોએ શું કર્યું ખબર? આ 6 કલાક દર વખતે નથી લખવી, નથી લખવું. શું કરવાનું થાય ખબર છે? એક દિવસ આખો દિવસ તો એડ કરવો જ પડશે ને. 365, 366, 365 દિવસ તો થાય નહીં, અડધો દિવસ તો ક્યાંય રહેવાનું નથી. અને એના માટે આવો કંઈક કોન્સેપ્ટ લાવ્યા કે સાહેબ આ 6 કલાકો છે એ 4 વખત કદાચ લઈએ તો કેટલી થાય? 4 6 6 6 12 6 ચોક ને 24. આ 24 કલાકે કેટલો દિવસ થયો? તો એક દિવસ થયો. એનો મતલબ એવો થયો કે દર 4 વર્ષે એક દિવસ જે છે એ એક દિવસનો ઉમેરો કરવામાં આવશે. હવે આ દિવસનો ઉમેરો ક્યાં કરવામાં આવશે એ નક્કી કરવામાં આવ્યું, રાઈટ. પહેલા મહત્વના પોઈન્ટમાં તમને કહીશ કે એક સમય એવો હતો કે આ ગ્રીક ખગોળવેતાઓ છે ને એને જ આપણું આ કેલેન્ડર આપ્યું છે. અને એ કેલેન્ડર જે છે ને એ કેલેન્ડરની શરૂઆત આમ જોઈએ તો માર્ચ મહિના થતી. ક્યાંથી થતી? માર્ચ મહિનાથી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધી હતું, રાઈટ. ક્યાં સુધી હતું? ડિસેમ્બર સુધી હતું. અને આ બધાને વહેંચી દીધા હતા કેટલા દિવસમાં? 30 દિવસમાં. કેટલા દિવસમાં? 30 દિવસમાં. એ લોકોને ખબર નહોતી એક્ઝેક્ટ કે 365 દિવસનો મહિનો થાય છે, સમજાય? પછી એનો પાછો એક કોઈ રાજા આવે છે, અને રાજા કે એવું ન હોય કે આ 30 ન રાખાય, એકી બેકી માનતા હોય ને, એક એકી રાખો, એક બેકી રાખો, એટલે 30 31 30 31 30 31 30 31 એવી રીતના ગોઠવાના. પછી ખબર પડી કે સાહેબ 365 દિવસ થાય છે, ને આમાં આપણે ગણીએ છીએ ઘણા ઘટે છે. તો જાન્યુઆરી મહિનામાં 30 દિવસ એડ કરી દીધા. ડિસેમ્બરમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર 31. પછી જે જાન્યુઆરી મહિનો આવ્યો એમાં 31 એડ કરી દીધા. હવે જેટલા પણ વધ્યા ને એ ફેબ્રુઆરી મહિનામાં આપી દીધા. ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ શું કામ છે? લોકો એમ કહેવા માંડે કે લીપ યર છે ને એટલા માટે. લીપ યર તો જો કેલ્ક્યુલેટ કરવું હોય તો એ 28 ના 29 કેમ થાય છે? સમજાય છે ને? તો ત્યારે તમે લીપ યર કેલ્ક્યુલેટ કરો છો. પણ મેં તમને એમ પૂછ્યું કે 28 દિવસ શું કામ છે? તો 28 દિવસ વાળો કોન્સેપ્ટ આવી રીતના આવ્યો. તો આ 28 દર ચોથું વર્ષ આવશે ને ત્યારે આ ફેબ્રુઆરી મહિનો 29 નો હશે. એટલે આ 24 કલાક આમાં એડ કરી દીધી, એટલે કઈ વાંધો ન આવે. દર 4 વર્ષે લીપ યર આવે. લીપ યરમાં 366 દિવસ હોય. કેટલા દિવસ હોય? 366 દિવસ જે છે એ દિવસ રહેતા હોય છે. પેલા કેટલા દિવસનો મહિનો રાખતા? 300 દિવસનો વર્ષ રાખતા, રાઈટ. પણ આ બહુ પ્રાચીન વાત કરું છું, બહુ જૂની વાત કરું છું, જ્યારે વિજ્ઞાનનો એવો ખાસ આવિષ્કાર થયો નહોતો ત્યારની આપણે વાત છે. ઓકે, ચલો. આંતરિક વાતો કરતા દોસ્તો કોન્સેપ્ટમાં વધુ ધ્યાન આપજો. પટની મનીષા,
માર્ટિયસ, માર્ચ મહિનો છે ને એને માર્ટિયસ કહેતા એ લોકો, રાઈટ? માર્ચ મહિનાથી એમનું કેલેન્ડર શરૂ થયું. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, 30 દિવસ બધા લઈ લીધા. 300 દિવસ થયા. કેટલા દિવસ થયા? 300 દિવસ થયા. આપણે 365 દિવસનો મહિનો લાવવાનો છે ને 300 દિવસ આપણે લઈ આવ્યા. ઓકે, મરે 1 મિનિટ. 300 દિવસ આપણે લઈ આવ્યા. હવે ઘટે કેટલા? તો ઘટે સાહેબ 65 દિવસ ઘટે છે. સમજાઈ ગયું? પછી એક રાજા આવે છે. એ રાજા શું કરે ખબર છે? કે 30 દિવસ નો રાખવા જોઈએ, એકી બેકી માનનારા. એટલે પછી 31 કરી નાખે. અને પછી અંતે ગોઠાય 30 સમજાય? 30 હવે બે આખા મહિનાઓ એડ કરવામાં આવે ને એમાં પહેલો મહિનો જાન્યુઆરી આવે ને એમાં 31 એડ કરી દે છે ને 31 એડ એક વખત કરી દે પછી માત્ર ને માત્ર 28 દિવસ જ વધે છે અને એ 28 દિવસ ફેબ્રુઆરીમાં ગોઠવી દે એટલે પાછા 2 મહિના એડ થયા. એવી રીતના ટોટલ 12 મહિના થયા. સમજાઈ ગયું? પછી ગ્રેગોરિયન કેલેન્ડર બન્યું. કયું કેલેન્ડર બન્યું? ગ્રેગોરિયન કેલેન્ડર જે છે, ગ્રેગોરિયન કેલેન્ડરનો આવિષ્કાર થાય છે. ગ્રેગોરિયન કેલેન્ડર જે છે એ બને છે. આ પ્રાચીન વાતો છે, બહુ જૂની વાતો છે. સમજાઈ ગયું? આ તમે કદાચ કોકને પૂછશો તોય ખબર નહીં હોય અને કોઈને પૂછવા પણ ન જવાય સાહેબ. તમે તમારી રીતના ગૂગલ કરીને આ બધું તમે તમારી રીતના તમારી જાતે મેળવી શકો છો. હું તો એમ કહું છું કે સેલ્ફ એજ્યુકેશન છે ને બહુ મહત્વનું છે. હું તમને ગમે એટલું ભણાવું ને પછી તમે બેસીને જો કદાચ તમારી નોટ્સ નથી વાંચતા તમને યાદ નથી રહેવાનું, સંપૂર્ણ યાદ નહીં રહે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ અને બીજા 2 કોન્સેપ્ટ જે છે એ 2 કોન્સેપ્ટ સમજવા. આજે આપણે કોન્સેપ્ટ સિવાય કઈ નથી કરવું, નકરા કોન્સેપ્ટ જ સમજવા છે. ચલો, રાઈટ? અને એ શું છે કે બે સમતલો આપણે જોવાના છે. એક આપણે કહીએ છીએ ભ્રમણ કક્ષા સમતલ અને એક છે પ્રકાશનું વર્તુળ. શું છે? એક છે પ્રકાશનું વર્તુળ, એક છે ભ્રમણ કક્ષા સમતલ અને એક છે પ્રકાશનું વર્તુળ. કોઈને પણ ખબર હોય ને આના વિશે તો એક નાનકડી કોમેન્ટ મારો. ચલો, યસ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં 31. વેરી ગુડ. જલ્દી. પહેલી વાર સાંભળ્યું. એનું નામ તો જીસીઆરટી ને? નો આઈડિયા. ઓકે, ચલો તો છે ને હું તમને ઇમેજથી જ બતાવું. ઇમેજથી વધુ તમને મજા આવશે. જો સાહેબ, આ પૃથ્વી છે. બધા અહીંયા ધ્યાન આપજો. આ કોન્સેપ્ટ બહુ મસ્ત છે, સમજવા જેવા છે. આ પૃથ્વી છે, રાઈટ? કેવા આકારની છે સાહેબ? જીઓઇડ આકારની છે. કેવા આકારની છે? જીઓઇડ આકારની છે. ઓકે, આ પૃથ્વી છે. અને તમને ખબર છે કે પૃથ્વી જે છે એ પૃથ્વી પોતાની ધરી પર 23.5 ડિગ્રીએ નમન પામેલી છે. અહીંયા દક્ષિણ ધ્રુવ છે અને અહીંયા ઉત્તર ધ્રુવ છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ જે છે એનો કદાચ કોણ માપવામાં આવે તો એ 23.5 ડિગ્રીએ એનું નમન છે. કેટલા ડિગ્રી એનું નમન છે? 23.5 ડિગ્રીએ એનું નમન છે. ઓકે, ચલો. સાથોસાથ આપણે જોઈએ છીએ કે પૃથ્વી નમન પામેલી હોવાના કારણે વિષુવવૃત્ત ક્યાંથી નીકળવાનું છે? વિષુવવૃત્ત પર આવી રીતના ત્રાસુ જ નીકળવાનું છે. ઓકે, વિષુવવૃત્ત ત્રાસુ જ નીકળવાનું છે. પણ જો કદાચ આપણે જીઓગ્રાફીની દ્રષ્ટિએ કદાચ આપણે જોવા જઈએ તો આ વચલો પટ્ટો આ થવાનો છે, રાઈટ? અને એક પટ્ટો જે છે એક પટ્ટો આ થવાનો. સાહેબ, આ પટ્ટા શું કામ સમજવા પડે? એની પાછળનું કારણ કહું. પૃથ્વી ભલે આમ ફરતી હોય પણ સૂર્યના કિરણો જ્યારે પડે છે ને પૃથ્વી પર ત્યારે આટલા ભાગમાં પડે છે. આ આખા ભાગમાં સૂર્યના કિરણો પડે છે. એ એમ નથી કહેતું ભાઈ આ ઉત્તર ધ્રુવ જે છે ઉત્તર ધ્રુવ પછીનો ભાગ છે ન્યા જ પાડો, આનકોર રેવા દો, એવું નથી કરતું. તમે અહીંયા જોઈ શકો છો પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, રાઈટ? અને નમેલી હોવા છતાં આપણે એક લાઈન ખેંચી દીધી. આપણે શું કરી દીધી છે? એક લાઈન ખેંચી દીધી છે. અને આને આપણે કહીએ છીએ પ્રદીપ્તિ વૃત્ત. શું કહીએ છીએ? પ્રદીપ્તિ વૃત્ત. શું કહીએ છીએ? પ્રદીપ્તિ વૃત્ત. પ્રદીપ્તિ વૃત્ત એટલે શું છે સાહેબ? પ્રદીપ્તિ વૃત્ત એટલે એવું વૃત્ત કે જે પોતાની ધરી પર ઝૂકેલી પૃથ્વી છે એ પૃથ્વીમાં સૂર્યના પ્રકાશનો પડછાયો જ્યાં સુધી પડે છે અથવા તો સૂર્યપ્રકાશ જે છે સૂર્યપ્રકાશ જે જગ્યાએ પડે છે ત્યાંથી એક સીધી લાઈન ખેંચી લીધી અને આ આખો ભાગ જે છે આખો ભાગ એક સાઈડ રાત બની જાય છે, એક સાઈડ દિવસ બની જાય છે અને એ રાત અને દિવસને અલગ કરતી જે રેખા છે એ રેખાને આપણે પ્રદીપ્તિ વૃત્ત કહીએ છીએ. શું કહીએ છીએ? એ રેખાને આપણે કહીએ છીએ પ્રદીપ્તિ વૃત્ત. શું કહીએ છીએ? પ્રદીપ્તિ વૃત્ત. કદાચ આ તમે નહીં સાંભળ્યું હોય કે નહીં સમજ્યા હોય
ચલો ત્યાંથી આગળ જઈએ આપણે કે પૃથ્વી પોતાની ધરી પર ભલે ઝૂકેલી રહી પણ પૃથ્વીની એક્ઝેક્ટ મધ્યમાંથી આપણે એક રેખા ખેંચી દીધી છે. શું ખેંચી દીધું છે? પૃથ્વીની એક્ઝેક્ટ મધ્યમાંથી એક આપણે રેખા ખેંચી દીધી છે અને એને આપણે કહીએ છીએ પૃથ્વીની કક્ષીય સમતલ. શું કહીએ છીએ? પૃથ્વીનો કક્ષીય સમતલ. પૃથ્વી છે ને એ કક્ષીય બેન્ડ પણ છે અને એક્સિસ બેન્ડ જે છે એક્સિસ બેન્ડ પણ છે. હવે બીજો પોઈન્ટ સમજીએ કે પૃથ્વી પોતાના ધ્રુવ, ઓરિજિનલ ધ્રુવ અને પૃથ્વીને કદાચ આપણે સીધી જોવાનો પ્રયત્ન કરીએ તો હવે આ જે સીધી લાઈન જો ખેંચવામાં આવે છે ને, આપણે શું કીધી? પ્રદીપ્તિ વૃત્ત કીધી, પણ આને પ્રદીપ્તિ વૃત્ત સાથે સાથે એને આપણે કહેશું કક્ષીય સમતલ પર લંબ ઝુકાણ કહેશું. શું કહેશું? કક્ષીય સમતલ પર લંબ ઝુકાણ. અને એ કક્ષીય સમતલ પર લંબ ઝુકાણ હોવાના કારણે અહીંયા 23.5 ડિગ્રીનો ખૂણો બને છે. પહેલાનો ખૂણો બને છે 23.5. આ શું છે ખબર છે મિત્રો? સીધે સીધું હું તમને કહું 23.5 ડિગ્રી ઝૂકેલી છે. આપણે એને થોડુંક કોમ્પ્લિકેટેડ કરીએ છીએ, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. ભ્રમણ કક્ષા સમતલ એટલે શું? ભ્રમણ કક્ષા જે છે એ ભ્રમણ કક્ષા દ્વારા રચાતી જે સમતલ છે ને એને આપણે ભ્રમણ કક્ષા સમતલ કહીએ છીએ. બીજું છે પ્રકાશનું વૃત્ત. પ્રકાશનું વૃત્ત એટલે શું? રાત અને દિવસને વિભાજિત કરતી જે રેખા છે ને એ રેખા અને જે વર્તુળ છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ પ્રકાશનું વર્તુળ. કેનું વર્તુળ કહીએ છીએ? પ્રકાશનું વર્તુળ કહીએ છીએ. બસ થોડાક અઘરા કોન્સેપ્ટ છે, આને તમારે હજી 1-2 વાર સમજવા પડશે તો સમજાશે, બાકી કદાચ અઘરું પડશે. અમિત પ્રજાપતિ, ડાયોરિંગ લાઈન જે છે ને એ ડાયોરિંગ લાઈન વાત સાચી છે, પણ અમારે કેવું છે કે ગુજરાતીમાં આવતું હોય છે એટલે છોકરાઓને ગુજરાતીમાં સમજાવવું જરૂરી છે. અને પાછું જીપીએસસીમાં તો કદાચ હજી એનું ઇંગ્લિશ આપે છે, પણ ક્લાસ 3માં સુપર ક્લાસ 3માં એમાં સાહેબ નથી આપતા. સર્કલ ઓફ ઇલ્યુમિનેશન, અંકિતા બહુ સાચી વાત છે તમારી, પણ શું કરવું હવે? મારે હિન્દી જીસીઆરટી છે ને એ હિન્દી જીસીઆરટીના ફોટા ઉપાડ્યા છે. હું ઇંગ્લિશના પણ ઉપાડી શકે, પણ ઇંગ્લિશના ઉપાડે જ ને તો તાવ આવી જાય છોકરાઓને, એટલે અને તાવ આવે માંદા પડે એવું તો મારે કરાય નહીં, અને એટલા માટે જ મેં નક્કી કર્યું, મેં એવું કંઈ કરવાનું થતું નથી. ચલો ડન, આટલું કમ્પ્લીટ. બહુ ઈઝી છે, બહુ સમજાય એવું છે, કોઈ વાંધો છે નહીં. ચલો લીપ વર્ષનો કોન્સેપ્ટ પણ સમજાઈ દીધો, બધું સમજાઈ દીધું, બધું હટાઈ દઉં છું. ફરી એક વખત તમારી સામે આખી પીપીટી મૂકી દઈએ અને આજે આપણે બીજા ચેપ્ટરમાં જવાનું છે. પૃથ્વીની ગતિના 2 પ્રકારો છે પરિભ્રમણ અને એક છે પરિક્રમણ. પરિભ્રમણ એટલે શું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેને પરિભ્રમણ કહીએ. પરિક્રમણ એટલે પૃથ્વી એક નિશ્ચિત માર્ગની ભ્રમણ કક્ષામાં સૂર્યની આસપાસ ફરે છે તેને આપણે પરિક્રમણ કહીએ છીએ. ચલો ત્યાંથી આગળ જઈએ. ભ્રમણ કક્ષા સમતલ એટલે શું છે? ભ્રમણ કક્ષા જે છે એ ભ્રમણ કક્ષા દ્વારા રચિત એક સમતલ છે જેને આપણે ભ્રમણ કક્ષા સમતલ તરીકે ઓળખીએ છીએ. ઓકે, ભ્રમણ કક્ષા દ્વારા રચિત એક સમતલ છે જેને આપણે શું કહીએ છીએ? ભ્રમણ કક્ષા સમતલ કહીએ છીએ. ચલો ત્યારબાદ છે પ્રકાશનું વર્તુળ એટલે શું? કે રાતથી દિવસને વિભાજિત કરતા પૃથ્વી પરના વર્તુળને પ્રકાશનું વર્તુળ કહેવામાં આવે છે. અને આ વર્તુળ જે છે એ ધરી સાથે સુસંગત નથી. ધરી કેન્કોર હતી અને આ વર્તુળ જે છે વર્તુળ કંઈક અલગ જગ્યાએ આપણને જોવા મળતું. પૃથ્વીની અક્ષ અથવા તો ધરી એક કાલ્પનિક લાઈન છે, તેને આપણે શું કહીએ છીએ? 66.5 નો જે ખૂણો બને છે અને એ ખૂણાને શું કહીએ એ પણ આપણે જોઈ લીધું. આર્કટિક અને એટલાન્ટિક વૃત્ત જે છે એ જોયા હતા આપણે. ડન. પછી આપણે મેં તમને બતાવી આ ઇમેજ, પછી પૃથ્વીની વાત કરી. અમે જે ભણાવ્યું છે કે પૃથ્વી તેની ધરી પર ફરતે એક પરિભ્રમણ કરતા લગભગ 24 કલાકનો સમય લાગે છે. આથી તેને આપણે દૈનિક ગતિ કહીએ છીએ. રાઈટ. તે સૂર્ય ફરતે 365/14 જે છે એટલો સમય લાગે છે, એટલે કે 1 વર્ષ થાય છે. 1 વર્ષમાં ફક્ત 365 દિવસ ધ્યાનમાં લેવાય છે સગવડતા માટે, પણ 6 કલાક જે છે એની આપણે અવગણના કરીએ છીએ અને એને શું કરીએ તો કે લીપ વર્ષમાં એડ કરી નાખીએ. કઈ રીતના? દર વર્ષે બચેલા 6 કલાક છે, 4 વર્ષના ટોટલ જોઈએ તો 24 કલાક થયા અને એ 24 ને ગણી અને ઉમેરી દેવામાં આવે છે. અને આ દિવસો જે છે એ ફેબ્રુઆરી મહિનામાં જ ઉમેરવામાં આવે છે અને આમ દર ચોથા વર્ષે ફેબ્રુઆરીમાં 28 દિવસની જગ્યાએ 29 દિવસ આવતા હોય છે અને 366 દિવસ જે છે એ 366 દિવસ આવતા આ લીપ વર્ષ જે છે એ લીપ વર્ષ કહેવાતું હોય છે. ચલો આટલું કમ્પ્લીટ. એ થશે. ઓકે ચલો ડન. પછી આપણે પૃથ્વીની ગતિની આપણે વાત કરવી છે કે પૃથ્વી જે છે એ પૃથ્વીની ગતિ શું છે, તો પૃથ્વીની ગતિની અસરો શું થતી હોય છે આ બધાને ખબર છે. આ હું એમનામ તમને
પીપીટી સ્વરૂપે સમજાવી દઉં છું કે સામાન્ય રીતના એક વર્ષ જે છે એ વર્ષ દરમિયાન શું શું આવતું હોય છે તો કે શિયાળો આવતો હોય છે, ઉનાળો આવતો હોય છે, પાનખર આવતી હોય છે, આ બધી આવતું હોય છે. આ ઋતુઓની વહેંચણી છે ને એ પૃથ્વીની ગતિને આધારે છે. કેને આધારે છે? પૃથ્વીની ગતિને આધારે છે. આ શિયાળો, ઉનાળો અને ચોમાસું તમને બહુ સારી રીતના ખબર છે કે પૃથ્વી જ્યારે પરિક્રમણ કરે છે સૂર્યની ફરતે ફરતે અને એના કારણે આ બધા ચેન્જીસ જે છે ચેન્જીસ આપણને દેખાતા હોય છે. ઋતુઓ સૂર્યની આસપાસ પૃથ્વીની સ્થિતિના ફેરફારના કારણે બદલાતી હોય છે. દિવસ રાત અને ઋતુઓમાં પરિવર્તન અનુક્રમે પરિભ્રમણ અને પરિક્રમણ. દિવસ રાત જે છે કેના કારણે થાય? પરિભ્રમણના કારણે. અને ઋતુઓમાં જે વિભાજન જે છે અથવા તો પરિવર્તન છે કેના કારણે થાય છે તો કે એ થાય છે પરિક્રમણના કારણે. બધું મૂકી દો, અહીંયા આવી જાઓ. આ સમજી લ્યો ને એટલે આજના લેક્ચરનો મેઇન પોઈન્ટ સમજી લીધો. બધાને ખબર છે પણ છતાં મારે કેવું છે. રાઈટ? ચલો, અહીંયા આ દોરેલી છે એ પૃથ્વી છે. વારંવાર હું તમને પ્રશ્ન પૂછતો રહીશ, વારંવાર તમારા આન્સર દેતા રહેવાના છે. સાહેબ, પૃથ્વી કેવા આકારની છે? પૃથ્વી કેવા આકારની છે? પૃથ્વીના અધ્યયનને આપણે શું કહીએ છીએ? જીઓ પ્લસ. પૃથ્વી જે છે એ પૃથ્વી ને કદાચ માપવી હોય તો પૃથ્વીનું માપન થતું હોય તો એને આપણે શું કહેશું? ઓકે, જીઓગ્રાફી, જીઓઇડ અને જીઓમેટ્રી. ઓકે, ચલો. પૃથ્વી પોતાની ધરી પર નમેલી છે, ફિક્સ છે, અને દીર્ઘવૃત્ત આકાર ફરે છે. કેવા આકારે ફરે છે? દીર્ઘવૃત્ત આકારે ફરે છે. એટલે લંબગોળ આકાર કહી શકીએ આપણે. સમજાય? કેવું છે? લંબગોળ આકાર એ ફરે છે. અને એ ફરતી વખતે કોક સમય એવો પણ આવે છે કે સૂર્યથી વધુ દૂર જાય છે. કોક સમય એવો આવે છે સૂર્યથી એકદમ નજીક આવે છે. રાઈટ? સૂર્યથી સૌથી દૂર પણ જાય છે, સૂર્યથી સૌથી નજીક પણ આવે છે. પૃથ્વી પોતાની ધરી પર ફરી રહી છે અને અત્યારે એની કન્ડિશન તમે જોવો છો તો કંઈક આવી છે. પોતાના ધરી પર ઝુકાવ છે. અહીંયાથી તમને એક રેખા ખેંચી નાખી છે આપણે. રાઈટ? અને આ રેખા શું કરે છે? આ રેખા દિવસ અને રાતને વિભાજિત કરે છે. શું કરે છે? દિવસ અને રાતને વિભાજિત કરે છે. આ લેફ્ટ સાઈડ જે તમે રાઈટ સાઈડ જે તમે જોઈ રહ્યા છો એ ત્યાં રાત છે, જ્યારે આ સાઈડ દિવસ છે. હવે મિત્રો અહીંયા જોજો, અહીંયા ધ્યાન આપજો. હું જે સમજાવવા માંગુ છું એ કે પૃથ્વીનું ઉત્તર ધ્રુવ અહીંયા છે. રાઈટ? આર્કટિક વૃત્ત અહીંયા છે, કર્કવૃત્ત અહીંયા છે, વિષુવવૃત્ત અહીંયા છે, મકર વૃત્ત અહીંયા છે અને દક્ષિણ ધ્રુવ અહીંયા છે. તો અહીંયા આ ફેસ ઉપર આપણે જોતા એવું લાગે છે કે જે સૂર્યના કિરણો છે ને મિત્રો અહીંયા સુધી પડી શકે છે. સૂર્યના કિરણો અહીંયા સુધી પડી શકે છે. એનો મતલબ એવો છે કે એક સમયે સૂર્યના કિરણો અત્યારની જે વાત થાય છે ત્યારે મકર વૃત્ત પર પડી રહ્યા છે. કયા વૃત્ત પર પડી રહ્યા છે? મકર વૃત્ત પર. અને જ્યારે મકર વૃત્ત પર સીધા કિરણો પડતા હોય ત્યારે આ દક્ષિણ ગોળાનો જે ભાગ છે, આ નીચેનો આખો ભાગ દક્ષિણ ગોળાનો ભાગ કહેવાય. એ દક્ષિણ ગોળાના ભાગમાં મુખ્ય અથવા તો વધુ સૂર્યપ્રકાશ મળે છે. મુખ્ય અને વધુ સૂર્યપ્રકાશ મળતો હોવાના કારણે અહીંયા દિવસ જે છે અથવા તો ઉનાળો જે છે એ ઉનાળો વધુ મોટો અને ગરમી વાળો વર્તાય છે. રાઈટ? અહીંયા અત્યારે ઉનાળો છે. ઉપરના ભાગે શું છે? ઉપરના ભાગે શિયાળો. આપણે ક્યાં રહીએ છીએ? આપણે રહીએ છીએ ઉત્તર ગોળાર્ધમાં. એટલે આપણે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધને કમ્પેર કરતા જશું. રાઈટ? હવે જોજો, આ પૃથ્વી ફરતી અહીંયા આવી ગઈ. અને હવે આ રાત અને દિવસને વિભાજિત કરતી રેખા છે. અહીંયા તમે જોઈ શકો છો આર્કટિક સર્કલ છે. અહીંયા તમે જોઈ શકો છો કર્કવૃત્ત છે. અહીંયા તમે જોઈ શકો છો વિષુવવૃત્ત. અહીંયા તમે જોઈ શકો છો મકરવૃત્ત છે. હવે આ સૂર્યના કિરણો છે ને એ સૂર્યના કિરણો અહીંયા સુધી પડે છે સીધા. એનો મતલબ એવો થયો કે ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડે છે. અને ઉત્તર ગોળાર્ધમાં જ્યારે સૂર્યના કિરણો સીધા પડતા હોય ત્યારે ઉનાળો કઈ જગ્યાએ હોય? ઉત્તર ગોળાર્ધમાં. જો ઉત્તર ગોળાર્ધમાં ઉનાળો હોય તો દક્ષિણ ગોળાર્ધમાં શું હોય? શિયાળો હોય. દક્ષિણ ગોળાર્ધ જે છે એ દક્ષિણ ગોળાર્ધમાં જો ઉનાળો હશે તો ઉત્તર ગોળાર્ધમાં શું હશે? ઉત્તર ગોળાર્ધમાં શિયાળો હશે. ઉત્તર ગોળાર્ધમાં શું હશે? શિયાળો હશે. સમજાય છે? આની ઉપરથી બીજી બે ત્રણ વાતો સમજવાની છે. શરૂઆત અહીંયાથી કરવાની છે આપણે. આમ જોઈએ તો શરૂ કરવી પડે ઉપરથી, પણ અહીંયાથી આપણે લઈએ છીએ. 4 દિવસો આપણે યાદ રાખવાના છે ટોટલ. 4 દિવસો. અને આ 4 દિવસો છે ને વારંવાર ક્લાસ 3 સુપર ક્લાસ 3 માં મેં વધુ વાર જોયા છે. જીપીએસસી માં ઓછા જોયા પણ પૂછાય છે. રાઈટ? અને એ છે ઉત્તર ગોળાર્ધની વાત કરીએ. ઉત્તર ગોળાર્ધમાં છે એટલા માટે કે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ, ઉત્તર ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ. રાઈટ? અને દિવસ અને રાત સરખા હોય એવા. તમારે મને આન્સર કરવાનું છે. જો ઉત્તર ગોળાર્ધમાં સૂર્યના કિરણો સીધા પડતા હશે તો લાંબો દિવસ ક્યાં અનુભવાશે? ઉત્તર ગોળાર્ધમાં કે દક્ષિણ ગોળાર્ધમાં? જલ્દી.
ઓકે, વેરી ગુડ. ઉત્તર ગોળાર્ધ જે છે એ ઉત્તર ગોળાર્ધમાં આપણને શું જોવા મળશે? ઉત્તર ગોળાર્ધમાં આપણને લાંબો દિવસ જોવા મળશે. ઓકે, ઉત્તર ગોળાર્ધમાં લાંબો દિવસ. પણ એ બધા દિવસો લાંબા ન હોય ને, બધા દિવસો લાંબા ન હોય. જ્યારે એક્ઝેક્ટ કર્કવૃત ઉપર જ તે રેખા પડશે, સૂર્યનું કિરણ પડશે, ત્યારે આપણને જોવા મળશે લાંબો દિવસ. સમજાય? અને એ દિવસ કયો છે? તો એ દિવસ આપણે યાદ રાખવાનો છે. એ દિવસ જે છે એ દિવસ આપણે યાદ રાખવાનો છે. ક્યાં ગયો? અહીંયા આવશે. ચલો, ઉત્તર ગોળાર્ધમાં સીધા કિરણો છે. અહીંયા તો કે ઉનાળો છે, અને ઉનાળો છે એના કારણે 21મી જૂન છે એ દિવસે તમને ખબર છે કે ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ વર્તાય છે. કેવો દિવસ વર્તાય છે? સૌથી લાંબો દિવસ વર્તાય. હવે તમને પ્રશ્ન પૂછું છું અહીંયાથી નથી. જો ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ 21 જૂન હોય તો દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ કયો હોય? ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ 21 જૂન હોય તો દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો દિવસ કયો હોય? એનું ઈ જ રહેવાનું છે સાહેબ. ન્યા કેવો દિવસ થઈ ગયો છે? ટૂંકો દિવસ થઈ ગયો છે. 21 જૂન જે છે એ દક્ષિણ ગોળાર્ધમાં કેવો દિવસ છે? ટૂંકો દિવસ છે. ડન. ચલો, હવે આ વાત કરી દીધી લાંબા દિવસની. તો ઉત્તર ગોળાર્ધમાં ટૂંકો દિવસ ક્યારે હશે? જો ઉત્તર ગોળાર્ધ દક્ષિણ ગોળાર્ધ આમ કરીએ છીએ, પણ સાહેબ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી મૂકવાનું નથી. એકવાર સમજી લેવું છે, પછી નથી સમજવાનું થતું. તો દક્ષિણ ગોળાર્ધ જે છે, દક્ષિણ ગોળાર્ધમાં લાંબો દિવસ ક્યારે હશે? સાહેબ, દક્ષિણ ગોળાર્ધમાં લાંબો દિવસ ત્યારે હોય જ્યારે સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધમાં સીધા પડતા હોય ત્યારે. તો એનો મતલબ એવો થયો ને કે ઉત્તર ગોળાર્ધમાં ત્યારે ટૂંકો દિવસ હશે. હા સાહેબ, એવું જ હોય ને. તો એને આપણે ગોતી લેવાનું. આમાં એક્ઝેક્ટ 6 મહિના એડ કરો તો 21મી જૂન છે એ 21મી જૂનમાં એક્ઝેક્ટ 6 મહિના એડ કરો તો જૂનથી ગણો. જૂન છે બરાબર. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, જૂન છે. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. રાઈટ. તો એક્ઝેક્ટ 6 મહિનામાં એડ કરો તો એવું બને. અને 6 મહિના જે છે ક્યારે એડ થાય? 22મી ડિસેમ્બરે 6 મહિના પૂરા એડ થાય. રાઈટ. એટલે તમને એક ખબર હોય ને તો ઓટોમેટિકલી તમને બીજું યાદ રહી જાય. ઓકે, 21મી જૂને ઉત્તર ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ અને 22મી ડિસેમ્બરે સૌથી ટૂંકો દિવસ છે. કોન્સેપ્ટ સમજીએ પહેલા આની ટ્રીક પણ સમજીશું. પણ સાહેબ, હું તો તમને એમ કહું છું, તમે એવું કીધું કર્કવૃત ઉપર જ્યારે રેખા પડે છે, સૂર્યના કિરણો સીધા પડે છે, એ સમય દરમિયાન ઉત્તર ગોળાર્ધમાં ગરમી વધુ છે અને ઉનાળો છે. મકરવૃત ઉપર જ્યારે સૂર્યના કિરણો સીધા પડે છે ત્યારે તમે એમ કહો છો કે દક્ષિણ ગોળાર્ધમાં ગરમી વધુ છે અને ઉનાળો છે, દિવસો લાંબા છે. સાહેબ, વિષુવવૃત ઉપર પડે તો જ્યારે વિષુવવૃત ઉપર સીધી રેખા પડે છે અથવા તો સીધા કિરણો પડે છે ને મિત્રો, ત્યારે યાદ રાખજો દિવસ અને રાત સરખી હશે. દિવસ અને રાત સરખી હશે. એક આ નાનકડો એવો ગોળો છે. આ ગોળા ઉપરથી હું અહીંયા ટોર્ચ મારું છું આ ભાગમાં, તો આ ભાગમાં જ તે વધુ ગરમી અનુભવવાની 100%ની વાત છે. હવે એ ટોર્ચ અહીંયા મારું તો અહીંયા ગરમી વધુ અનુભવવાની. પણ હું ટોર્ચ એવી રીતના ગોઠવીશ ને અહીંયા આખા ભાગમાં પડતી હશે તો સાહેબ આની કોરે હરખું ને આની કોરે હરખું, આની કોરે હરખું અને આની કોરે હરખું. એનો મતલબ એવો થયો કે રાત અને દિવસ જે છે એ સરખા હશે. અને આવું 2 વાર બને છે. કેટલી વાર બને છે? 2 વાર બને છે. પહેલી વાર ક્યારે બને છે? પહેલી વાર બને છે 21 માર્ચના દિવસે. કયા દિવસે? 21મી માર્ચના દિવસે. રાઈટ. 21મી માર્ચમાં 6 મહિના એડ કરો, સપ્ટેમ્બર આવી જાય. અને 23 સપ્ટેમ્બર જે છે એ 23 સપ્ટેમ્બરના દિવસે ફરી એક વખત આવું બને છે જ્યારે દિવસ અને રાત સરખા હોય છે. શું હોય છે? દિવસ અને રાત સરખા હોય. જો કદાચ નથી આવડતું, જો કદાચ આપણે નથી સમજેલા, તો બહુ ઇઝીલી આને કદાચ ગોખવું હોય તો ગોખી પણ શકાય છે. શું કરવાનું છે? તમારી ફિંગર લેવાની છે, તમારો હાથ લેવાનો છે. રાઈટ. અને એ હાથ જે છે એ હાથની આ તમારી આંગળીઓ છે બરાબર. જાદુ જેવી કરી નાખી પણ આંગળીઓ છે. ઓકે, હવે તમારે કેલ્ક્યુલેટ ક્યાં કરવાનું? અહીંયાથી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. રાઈટ. ચલો, ઓકે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. હવે તમે મને કહેજો આ ફિંગર જોઈને તે કે મારી સૌથી મોટી આંગળી કઈ છે? સાહેબ, તમે એમ કહેશો કે આ આંગળી, જેને બિગ મેન કહીએ. સાહેબ, મારી સરખી આંગળીઓ કઈ છે? પહેલી અને ત્રીજી, ફર્સ્ટ અને થર્ડ. સાહેબ, મારી ટૂંકી આંગળી કઈ છે? આ છેલ્લી, પિંકી. રાઈટ. આને આપણે પોઇન્ટર કહીએ, આને આપણે રિંગર કહીએ, આને આપણે શું કહીએ? રિંગર કહીએ. આને આપણે સોરી બિગ મેન કહીએ, આને આપણે કહીએ રિંગર. આને શું કહીએ આપણે? રિંગર કહીએ. સમજાઈ ગયું? ખાલી અમથા દેખાડવું. પછી આને કહેવાય પિંકી. આને શું કહેવાય? પિંકી. આને કહેવાય થંબ. ઓકે, ડન. ચલો, હવે જોજો તો સાહેબ આ પહેલી અને ત્રીજી બે સરખી છે.
તો પહેલા ગણતો અહીંયા જાન્યુઆરી, અહીંયા ફેબ્રુઆરી, અહીંયા માર્ચ. ઓકે સાહેબ, 21મી માર્ચ, ત્યારબાદ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. સપ્ટેમ્બર 23મી સપ્ટેમ્બર. દિવસો સરખા, સરખી આંગળીઓ હોવાના કારણે મોટી આંગળી જે છે એમાં ગણો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન. 21મી જૂન કેવો દિવસ? મોટી આંગળી છે એટલે મોટો, એટલે કે લાંબો દિવસ. ટૂંકી આંગળી તો કે આ પિંકી. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. 22 ડિસેમ્બર જે છે, 22 ડિસેમ્બરના દિવસે ઉત્તર ગોળાર્ધમાં દિવસ કેવો રહેવાનો છે? ઉત્તર ગોળાર્ધમાં દિવસ ટૂંકો રહેવાનો છે. રાઈટ? વેરી ગુડ. યસ. ઓકે ડન. ચલો, તો આટલું સમજવાનું હતું. આ વાત કોન્સેપ્ટ છે ને, કોન્સેપ્ટ જીઓગ્રાફી આખી કોન્સેપ્ચ્યુઅલ છે. તમને જો કોન્સેપ્ટ સમજાય ને તો ભણવાની મજા આવે. જો તમને કોન્સેપ્ટ ન સમજાય ને તો જીઓગ્રાફી છે ને સીધી માથા પર વાગે. રાઈટ? અને એ ન વાગે એટલા જ માટે આપણે બધા જેટલા પણ પોઈન્ટ છે એ પોઈન્ટ્સને આપણે એકદમ ક્લિયર કરી સમજવાનો પ્રયત્ન કરીએ. અથવા તો આપણે કહી શકીએ કે ભાઈ આપણે એને ઊંડાણથી જોવાનો પ્રયત્ન કરીએ. ઉપર છેલ્લું ભણી નાખવું એની મજા નથી. ભણવું હોય તો કેવું ભણવું સાહેબ? તાકાતવાળું ભણવું. સમજાય? એમ નામ ખાલી ઉપર છેલ્લી વાત કરી દઈએ એનો કોઈ મતલબ છે નહીં. રાઈટ? આ મારો મુખ્ય વિષય છે અને એ વિષય જે છે એ વિષય મને મજા આવે છે ભણાવવાની. જીઓગ્રાફી જે છે, જીઓગ્રાફી મારો કોર વિષય છે. તમને પણ એટલી જ મજા આવશે. ચલો તો આપણે મેપ કરીએ. રાઈટ? મેપિંગ જે છે, મેપિંગ બહુ મહત્વનું. યુપીએસસી કરતા હોય ને તો સાહેબ આનાથી મોટા માર્ક તો લગભગ તમને જીઓગ્રાફીમાં કોઈ ના આપે. જો તમારું મેપિંગ સારું હોય ને તો જીઓગ્રાફીમાં તમને ખૂબ સારા માર્ક્સ મળે. રાઈટ? તો કોન્ટિનેન્ટ્સ છે, કોન્ટિનેન્ટ્સ દેખાઈ રહ્યા છે. એમાં તમે આપણા એશિયાને જોઈ રહ્યા છો, એમાં તમે આપણા ભારત દેશને તમે જોઈ રહ્યા છો. આ રહ્યો આપણો ભારત દેશ. રાઈટ? બાજુમાં મ્યાનમાર છે, બાજુમાં આપણો મિત્ર એવો ધોંબમાર એવો પાકિસ્તાન છે, અફઘાનિસ્તાન છે. આની કોર તમે જોઈ શકો છો સાઉદી અરેબિયા છે. ક્યારેક સારા સંબંધ, ક્યારેક ખરાબ સંબંધ, એવું બધું હોય છે. રાઈટ? અહીંયા તમને ખબર છે કે એક જહાજ ફસાઈ ગયું હતું અને જહાજ પાસેથી કરોડો રૂપિયા કીધા કે કરોડો રૂપિયા દઈ જા અને તારું જહાજ લઈ જા. સમજાઈ ગયું? હવે વિચાર છે લેવું કે નહીં. ઓકે ચલો, તો એ ક્યાં હલવાનું હતું? અહીંયા હલવાનું. અહીંયા એક પેનેન્ઝુલા છે જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ દ્વીપકલ્પ કહીએ છીએ. શું કહીએ છીએ? દ્વીપકલ્પ કહીએ છીએ. પેનેન્ઝુલાને દ્વીપકલ્પ કહીએ. ચલો ડન. આ ભાગ જે છે, આ ભાગ આફ્રિકાનો. આ જોઈને તમને ખબર પડી ગઈ સાહેબ તમે શું કરવા માંગો છો એ ખબર પડી ગઈ છે. તમે મેપિંગ કરવા માંગો છો, મેપ ભણાવવાની વાત કરી રહ્યા છો. તો ચાલો ને નકશો જાણીએ. શું જાણવું છે? નકશો જાણવો છે. પૃથ્વી જે છે એ પૃથ્વી ને કઈ રીતના આપણે વિભાજિત કરી ભણીએ છીએ એને આપણે સમજવું છે. ઓકે ચલો, તો નકશામાં જે મહત્વની બાબતો છે એમાં સૌથી પહેલો પોઈન્ટ યાદ રાખશી કે નકશો છે એ પૃથ્વીની સપાટીનું એક ભાગનું અનુસાર સપાટ એક ચિત્ર દોરણ છે. અઘરું થયું ને? હે ને? કાંઈ વાંધો નહીં. એક સપાટ પેપર ઉપર પૃથ્વીનું ચિત્રણ એટલે એને આપણે કહીએ છીએ નકશો. રાઈટ? કાર્ટાસેટ નામનો ઉપગ્રહ તમને ખબર છે કે નકશા માટે નોર્મલી મેપિંગ માટે જ તે મોકલતા હોય છે. અને આ મેપ શબ્દ જે છે, મેપ શબ્દ પણ ગ્રીક લેટિન શબ્દ છે. મેપા ઉપરથી ઉતરી આવ્યો. કેના ઉપરથી ઉતરી આવ્યો? મેપા ઉપરથી ઉતરી આવ્યો. તો એ નકશો જાણવો છે તો નકશાના પ્રકારો પેલા હોય. આ નકશાના પ્રકારો કેટલા છે? નકશાના મુખ્ય 3 પ્રકારો છે. અને આ 3 પ્રકારો કયા? પહેલો નકશો છે જેને આપણે કહીએ છીએ ભૌતિક નકશો. કેવો નકશો? ભૌતિક નકશો. સેકન્ડ નકશો છે જેને આપણે કહીએ છીએ રાજકીય નકશો. કેવો નકશો છે? રાજકીય નકશો. અને ત્રીજો નકશો જે છે એ પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે જેને આપણે કહીએ છીએ થીમેટિક નકશો. શું કહીએ છીએ? થીમેટિક નકશો. રાઈટ? આ થીમેટિક જે છે એ થીમેટિક શબ્દ સાંભળી અને ઘણા અંગ્રેજી મીડિયમ વાળા છોકરાઓ આજે પણ મને 2 ફોન આવ્યા. મને કે સાહેબ થોડુંક ઇંગ્લિશમાં ક્યાંક થતું હોય તો. મેં કીધું તમે ગુજરાતી વાળા ગુજરાતીમાં ભણાવીને એની જ મજા છે. ઇંગ્લિશમાં કોક શબ્દ આવતા હોય વાત ઠીક છે, કારણ કે ઘણા લોકો ગુજરાતીમાં જ ભણતા હોય તો એ ગુજરાતીમાં જ સમજાવવાની મજા છે. હા, યુપીએસસી હોત તો બાયલેંગ્યુઅલ કંઈક વિચારે, પણ અત્યારે તો આપણે ગુજરાતી જ જોવાનું. અને મેં એને એક જ સજેશન દીધું. કોઈ પણ અહીંયા અંગ્રેજી મીડિયમમાં ભણીને આવેલો છોકરો હોય એટલે એને હું જરૂરથી કહીશ કે કોઈ લેક્ચર જોવા એની કરતાં તમારે ગુજરાતી બુક વાંચવી વધારે હિતાવહ છે. ભૂગોળનું પુસ્તક પકડો એને વાંચો, કારણ કે એ ગુજરાતી ભાષામાં લખાયેલું છે. હું ગુજરાતી ભાષા બોલું છું પણ સાથે સાથે સાહેબ મારી એક બોલી છે અને એ બોલીમાં ઘણા ટોન એવા હોય જે તમે ન સમજી શકો. જેમ કે ન સમજી શકો. તો આ સમજી તમે ગોતવા જાઓ અને તમે સર્ચ કરો સમજી એટલે હું, તો ન મળે. સમજાય? અને એટલા માટે તમારે એ બુકને વાંચવી જરૂરી છે. તો મિત્રો મારા લેક્ચરમાં હોય ને તો એમ કહું છું કે તમે જાઓ અને તમે બુક વાંચો પહેલા. ઓકે ચલો, તો સાહેબ તમે એવું કીધું કે સાહેબ આટલું અને તમે સમજાવો તો ભૌતિક નકશા એટલે શું? અમે સમજવા આવ્યા છે.
તમારે કેવું પડશે, જનતા જવાબ ચાહતી. પૃથ્વી છે એ પૃથ્વીની પ્રાકૃતિક આકૃતિઓ કે જેમાં પર્વત, જેમાં મેદાન, જેમાં ઉચ્ચ પ્રદેશ, જેમાં નદીઓ, જેમાં સમુદ્ર, રાઈટ, આ બધાને નિરૂપણ કરતું જે એક ચિત્રણ છે એને આપણે કહીએ છીએ ભૌતિક નકશાઓ. તો પહેલો જ પોઈન્ટ જે છે એ પહેલો પોઈન્ટ ભૌતિક નકશામાં આપણે શું લખીશું કે પૃથ્વીની પ્રાકૃતિક આકૃતિઓ, પૃથ્વીની પ્રાકૃતિક આકૃતિઓ, પૃથ્વીની પ્રાકૃતિક આકૃતિઓનું નિરૂપણ, પ્રાકૃતિક આકૃતિઓનું નિરૂપણ. હવે આ પ્રાકૃતિક આકૃતિમાં પાછા એક્ઝામ્પલ પર લખી નાખવાના એટલે વાંધો આવે નહીં. જેમ કે મેદાનો, જેમ કે પર્વતો, જેમ કે નદી, સમજાઈ ગયું, જેમ કે કાંકરા, જેમ કે સમુદ્ર, આ બધા કેમાં આવશે, આ બધા આવશે નકશામાં, ભૌતિક નકશામાં. કેવા નકશામાં? ભૌતિક નકશામાં. આમ જોઈએ ને તો તમે એમ કહી શકો કે ભાઈ ભૂપૃષ્ઠ કહીએ ને, ભૂપૃષ્ઠ, એ ભૂપૃષ્ઠ એટલે આ ભૌતિક. ચલો ત્યાંથી આગળ આવો અને બીજો પોઈન્ટ ભણીએ અને એ છે રાજકીય નકશાઓ. કેવા નકશાઓ છે? રાજકીય નકશા. રાજકીય નકશાઓ એટલે શું કે શહેરો, નગરો, ગામ, વિશ્વના વિવિધ દેશો, તેના રાજ્યો, એની સીમાઓ બનાવતા નકશાઓ. મેં શું કીધું? ગામ છે, તમારું ગામ છે, તો કે હા સાહેબ ગામ છે મારું. તમારું શહેર છે, હા સાહેબ તમારું શહેર છે. તમારો જિલ્લો છે, હા સાહેબ તમારો જિલ્લો છે. તમારું રાજ્ય છે, હા સાહેબ તમારું રાજ્ય છે. તમારો દેશ છે, તમારો દેશ પણ છે. તમારો ખંડ છે, તમારો ખંડ પણ છે. આ બધાનું જે સીમાંકન કરે ને, જેની સીમાઓ બનાવે, એને આપણે કહીએ રાજકીય નકશાઓ. એને આપણે શું કીધું? રાજકીય નકશાઓ. ત્યાંથી આગળ જઈએ અને થર્ડ પોઈન્ટ જોઈએ અને એ થર્ડ પોઈન્ટ કયો છે? ત્રીજો પોઈન્ટ જોઈએ. ત્રીજો પોઈન્ટ કયો છે? અને એ છે થીમેટિક નકશાઓ. કેવા નકશાઓ છે? થીમેટિક નકશાઓ. થીમેટિક નકશાઓ એટલે શું કે કેટલાક નકશાઓ છે ને ચોક્કસ માહિતીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા હોય છે. જેમ કે તમે કદાચ જોયું હોય રસ્તાના નકશાઓ. કેના નકશાઓ? રસ્તાના નકશાઓ. રસ્તો દર્શાવાયો હોય. રસ્તો તો કદાચ તમે નહીં લ્યો, પણ હું તમને એમ કહું ટ્રેન, તો તમે કહો છો કે હા સાહેબ ટ્રેન છે, આવી રીતના હોય, આવી રીતના આ ટ્રેન પાટો નીકળે છે. સમજાઈ ગયું? જંગલ, વરસાદના નકશાઓ, વરસાદ કેટલો પડે છે તમે કદાચ એકદમ ડાર્ક ગ્રીન થી લઈ અને પેરોટ કલર ટાઈપ તરફ આપણે ધીમે ધીમે ફરતા હોય પછી યલો તરફ વહી જવાનું એટલે ત્યાં રણ હોય, રાઈટ? તો કે જંગલોનું વિતરણ છે, જંગલોનું વિતરણ છે. હું તો કહું છું સાથે સાથે આમાં આ થીમેટિક નકશાઓમાં આપણે જમીનને પણ લઈ શકીએ. શેને લઈ શકીએ? જમીનને. કે કયા કયા પ્રકારની જમીનો છે એ જમીનોને પણ આપણે કોઈ પર્ટિક્યુલર એક રંગથી દર્શાવતા હોય છે. ઉદ્યોગો છે, ઉદ્યોગોને દર્શાવવા માટે પણ આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, રાઈટ? ખનીજો છે, ખનીજોને દર્શાવવા માટે પણ આપણે જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એવું ચિત્રણ થાય છે ને આપણે થીમેટિકલ નકશા. હવે પ્રશ્ન કઈ રીતના અહીંથી નીકળે? નીચેનામાંથી કયો એક થીમેટિકલ નકશાનો પ્રકાર, નીચેનામાંથી કયો એક થીમેટિકલ નકશામાં આવતું નથી, રાઈટ? પછી દીધું હોય રસ્તાઓ, જંગલનું વિતરણ, જમીન, અને દીધું હોય કે દેશની સીમાઓ, તો દેશની સીમાઓ ન. નીચેનામાંથી કયું એક રાજકીય નકશાનું ઉદાહરણ નથી? ગામ, શહેર, જિલ્લા વગેરેની સીમાઓ, રાજ્ય, દેશ, ખંડ વગેરેની સીમાઓ, અને દીધું હોય પૃથ્વીની પ્રાકૃતિક આકૃતિ, મેદાનો અને પર્વતો. મેદાનો અને પર્વતો ન આવે. નીચેનામાંથી કયું એક ભૌતિક નકશાનું ઉદાહરણ નથી? પૃથ્વીની પ્રાકૃતિક આકૃતિઓ, મેદાનો, પર્વતો, નદી, શહેર, ગામ, નદી, શહેર, ગામ, આ બધું આપણે હાલતા હોય ને ભેગા ભેગા એટલે એમ થઈ જાય ઘાસ, બધું આવે, પણ આમાં ન આવે, આટલું આવે. આમાં કઈ કન્ફ્યુઝન? થેન્ક યુ, થેન્ક યુ. ચાલો, એનસીઆરટી ની કોઈ તમારે બુક બનાવવાની જરૂર નથી. એનસીઆરટી માં તમારે કાંઈ કરવાની જરૂર નથી. હું છું. હું તમને જેટલું આપું છું ને એટલું તમે ખાલી કરો.
રાઈટ? ઓકે મકવાણા, ચલો, થેન્ક યુ મનીષા. આ જેટલા પણ છોકરાઓ જોડાયા છો, આજે 8:30 કલાકે સ્પેશિયલ લેક્ચરમાં આવી જજો. 8:30 કલાકે સ્પેશિયલ લેક્ચરમાં. અને એ સ્પેશિયલ લેક્ચરમાં આવવા માટે તમારે શું કરવાનું છે? તમારા લોકોએ અનએકેડમી એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે, લોગિન થવાનું છે, લોગિન થઈ વિધિ કરી નાખવાની જે થતી હોય ઈ. અને પછી મને સર્ચ કરવાનો છે. મારું નામ છે અભિજીતસિંહ ઝાલા. મારું નામ અભિજીતસિંહ ઝાલા છે. ઓળખતા હશો, ન ઓળખતા હોય તો આ નામ લખી ત્યાં એક તમને કવિ મળશે અને તમે ફોલો કરી દેજો અને એ બધું તમને કરાવશે. રાઈટ? ચલો, તો આને કાઢી નાખું છું હવે હું. આ ગઈ. જો આવી જ રીતના નોટ્સ બનાવવાની, નોટ્સમાં વધુ માથાકૂટ નહીં કરવાની, આટલું જ. ચલો ગયું. બરાબર? જોઈ લઈએ આપણે જે મેં તમને કીધું. નકશા એ પૃથ્વીની સપાટીનું કે એક ભાગનું અનુસાર સપાટી જે છે એના પર દોરેલું એક ચિત્રણ છે ને? અઘરું છે થોડુંક. રાઈટ? નકશાના મુખ્ય 3 પ્રકારો છે. એક છે ભૌતિક નકશાઓ, એકને આપણે કહીએ છીએ રાજકીય નકશાઓ, અને ત્રીજાને આપણે શું કહીએ છીએ? ત્રીજાને આપણે કહીએ છીએ થીમેટિક નકશાઓ. પછી આપણે વાત કરી હતી ભૌતિક નકશાઓ, કે પૃથ્વીની પ્રાકૃતિક આકૃતિઓ જેમ કે પર્વતો, મેદાનો, નદીઓ, સમુદ્રો વગેરે દર્શાવતા નકશાઓને ભૌતિક નકશાઓ કહેવામાં આવે છે. એના અહીંયા મેં એક્ઝામ્પલ દીધા છે. મતલબ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ ભાગ જે છે, આ ભાગ આ પર્વતનો વિસ્તાર છે. અહીંયા જો વચ્ચેથી તમે ઘણી બધી નદીઓ જે છે, નદીઓ નીકળતી તમે જોઈ શકો છો. આ પ્લેટ્યુ છે, ઉચ્ચ પ્રદેશ છે. કયો પ્રદેશ છે? ઉચ્ચ પ્રદેશ છે. ડન. ચલો ત્યાંથી આગળ જઈએ. રાજકીય નકશાઓ, શહેરો, નગરો અને ગામ અને વિશ્વની વિવિધ દેશો અને રાજ્યોને તેમની સીમાઓ બતાવતા નકશાઓને રાજકીય નકશાઓ કહેવાય. તમે કહેશો સાહેબ કઈ રીતના? આ રહ્યું રાજસ્થાન છે તો રાજસ્થાનની સીમા બનાવી આપણે. રાઈટ? ગુજરાત છે તો ગુજરાતની આપણે સીમા બનાવી. સીમા એટલે સરહદની વાત થાય છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મહારાષ્ટ્ર છે. રાઈટ? અહીંયા મહારાષ્ટ્ર છે. ઓકે. ત્યારબાદ તમે જોઈ શકો છો અહીંયા તેલંગાણા છે. તો એવી રીતના આ બધા રાજ્યો છે, એ રાજ્યોની સીમાઓનું સીમાઓ જે છે એ સીમાઓ સુનિશ્ચિત થતી હોય છે, ને એ સુનિશ્ચિત થાય છે રાજકીય નકશાઓ માટે. કેના માટે? રાજકીય નકશા માટે. ત્યારબાદ છે થીમેટિક નકશાઓ. કેટલાક નકશાઓ ચોક્કસ માહિતી પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમ કે રસ્તાના નકશાઓ, વરસાદના નકશાઓ, જંગલનું વિતરણ દર્શાવતા નકશાઓ, ઉદ્યોગો. આ બધાને આપણે થીમેટિકલ નકશાઓ તરીકે ઓળખીએ છીએ. અહીંયા જે તમે જોઈ શકો છો, આ શું છે? આ છે સેક્સ રેશિયો મેપ. શું છે? સેક્સ રેશિયો મેપ. મતલબ કે દર 1000 પુરુષે સ્ત્રીઓની સંખ્યા જે છે એ સંખ્યા કેટલી છે? રાઈટ? એકદમ ડાર્ક છે એ 1000 કરતા વધુ. તો કેરળ છે એમાં તમને ખ્યાલ છે કે સૌથી વધુ આપણને સેક્સ રેશિયો જે છે જોવા મળે છે. પછી જેમ ઉપર જતા જઈએ તો એમ ગુજરાત આવ્યું. તો ગુજરાત કયા ઝોનમાં આવે છે? ગુજરાત અહીંયા ક્યાંક આવે છે. તો કે 900 થી 950 ની વચ્ચેમાં ગુજરાતને ગોઠવું છે. ડન. પછી રાજસ્થાન સૌથી ખરાબ ક્યાં છે? તો કે આર્યુ હરિયાણા તમે જોઈ શકો છો. રાઈટ? અને આ જ હરિયાણાનો એક જિલ્લો જેને આપણે કહીએ છીએ પાણીપત જિલ્લો. કયો જિલ્લો છે? પાણીપત જિલ્લો. અને કદાચ એટલા જ માટે બેટી બચાવ યોજના જે છે એની શરૂઆત પણ ક્યાંથી થઈ હતી? એની શરૂઆત પાણીપતના મેદાનથી જ તે સિંહગાડ જોતો. રાઈટ? ત્યારબાદ જમ્મુ કાશ્મીરમાં એવું છે, ચંદીગઢ પંજાબમાં એવું છે. તો એ પ્રકારના નકશાઓને આપણે થીમેટિક નકશાઓ કહીએ. શું કહીએ છીએ? થીમેટિક નકશાઓ કહીએ છીએ. જે પણ 498 છોકરાઓની હાજરી છે ને, એ બધા છે ને, એ બધા હકીકતમાં મહેનત કરવાવાળા છે. રાઈટ? એની પાછળનું એકમાત્ર કારણ તમને કહું, આ જે અત્યારે પ્રવચન આપી રહ્યું છે એની પાછળનું એકમાત્ર કારણ કહું કે ડેડિકેશન સિવાય કાંઈ જરૂરી નથી. કોઈ વસ્તુ છે ને એ માત્ર ને માત્ર ડેડિકેશનથી જ તમે મેળવી શકો છો. તમે અડધી કલાક આવ્યા અને અડધી કલાક પછી તમને મન થઈ ગયું લાવો ક્યાંક મેસેજ કરી આવું, ક્યાંક વયો જાઉં, તો નહીં મેળ આવે. રાઈટ? અને બિલીવ મી કે હું શું કામ તમારું ખરાબ વિચારું? હું તો એમ કહું તમે યુએનના પ્રેસિડેન્ટ બનો, યુએન જે છે, યુનાઇટેડ નેશન જે છે એના તમે અધ્યક્ષ બનો, એના ચેરપર્સન બનો સાહેબ, તો તમે જબરદસ્ત રીતના આગળ વધો. રાઈટ? અને એન્જલિના જોલી સાથે તમે લગ્ન કરો, તમને જે ગમતા હોય એવા ફોરેનર સાથે તમે લગ્ન કરો. હું તમારું સારું ઈચ્છું, પણ એમ કહું છું જો તમે આ ફિલ્ડમાં ઘૂસ્યા છો, આમાં તમે મહેનત કરવા માટે આવ્યા છો, તો તમારે ખાસ ધ્યાન દેવું પડશે. ડેડિકેશન સિવાય કાંઈ થશે નહીં, અને ડેડિકેશન હશે તો જ કામનું, બાકી નહીં. મિત્રો તમને ન ખ્યાલ હોય તો કહી દઉં કે હું લાઈવ આવતો હોય ઘણીવાર લેટ થઈ જતો, એની પાછળનું કારણ તમને કહું કે આ સેટઅપ છે ને, આમાં લગભગ 7 કે 8 પ્રકારના વાયર છે. એ 7-8 પ્રકારના વાયરને સેટ કરવાના, એ 7-8 પ્રકારના વાયરને બધી જગ્યાએ પ્લગ કરવાના, પછી લેપટોપ ચાલુ કરવાનું, આને ચાલુ કરવાનું, આ પીપીટી બધી કમ્પ્લીટ કરીને રાખવાનું, સામેની સાઈડ જે મેં મારું પેલું ચાલુ હોય
રાઈટ, એમાં હું દેખાતો હોય મને કે ભાઈ હું ક્યાં છું, હું કઈ રીતના છું, સમજાય. અને સાથોસાથ આમાં પણ સ્ટ્રીમ કી હોય છે, એ સ્ટ્રીમ કી નાખવાનું, સ્ટાર્ટ સ્ટ્રીમ કરવાનું, અને એ સ્ટ્રીમ કી ક્યારેક મિસ પણ થઈ જાય, રાઈટ, કોઈક બીજી જેમ કે આજે જેવું થઈ ગયું તો ટાઈમ માગી લે. ઓછામાં ઓછા 15 મિનિટનો સમય મારો આમાં વયો જાય, આટલામાં એસી ચાલુ કરું, લાઇટું ચાલુ કરું, આ કરું, તે કરું, બધું કરતા 15 મિનિટ દઈ પછી હું તમને 10 મિનિટ પહેલા પ્રવચન કરું, 25 મિનિટ વહી ગઈ પછી હું તમને 1.5 કલાક ભણાવું. એટલે 1.5 કલાકનો વિડીયો તમે જુઓ ને એટલે મારી 2 કલાકની મહેનત તો આ છે, અને આની પાછળ જે તમે રીડિંગનું ને તમે જે કહેતા હોય એ બીજું અલગ, રાઈટ. તો બધાને કહું છું કે ડેડિકેશન વગર કાંઈ શક્ય છે નહીં. આજ તમે આટલી મોટી માત્રામાં મને જોવા આવ્યા છો, રાઈટ, તો મને ખબર છે કે હું સારું ભણાવતો હોઈશ તો જ આવતા હશો. એમ નામ તો સાહેબ મને જોઈને તો કોઈ ન થવાનું, મારા કરતાં ઘણા સાહેબો સારા દેખાવના છે, એ ત્યાં તમે જાઓ જોવા, સમજાય. પણ નહીં, તમને મારામાંથી કંઈક મળતું હશે એટલા માટે તમે આવતા હશો. અને તમે લોકો આવો છો ને રેગ્યુલર, એટલે જ મારી હિંમત વધે છે. હું હંમેશા મહેનત જે છે એ મહેનત વધારતો જાઉં છું, રાઈટ. તો તમારી પાસે એટલી તો આશા રાખી શકું કે તમે મહેનત વધારો. ચલો, તો જે નકશાઓ છે, નકશાઓના મુખ્ય 3 ઘટકો આપણે યાદ રાખવાના છે, રાઈટ. નકશાના મુખ્ય 3 ઘટકો યાદ રાખવાના છે, અને એ 3 ઘટકો કયા કયા છે? એ 3 ઘટકોમાં અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ. શું છું? એક છે અંતર, એક છે દિશાઓ, અને એક છે રૂઢ સંજ્ઞાઓ. હવે તમને બહુ સારી રીતના ખ્યાલ છે કે કોઈ પણ એક મેપ બન્યો છે, રાઈટ. આ એક મેપ છે, એક રૂમાલનો ટુકડો છે, અને એ રૂમાલના ટુકડા ઉપર ધારો કે એક મેપ બન્યો છે. ઓકે, આ મેપ બન્યો છે. હવે આ મેપમાં છે ને અહીંયા ઘણું લખેલું હશે, અહીંયા આવા પટ્ટા પડ્યા હશે, અહીંયા આવા પટ્ટા પડ્યા છે, બરાબર. 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર. પછી લખેલું હોય છે ઉપર કે 1 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 100 કિલોમીટર, જે પણ લખ્યું હોય, રાઈટ. પછી દીધી હશે અહીંયા દિશા, પછી અહીંયા આવી રીતના દિશા દીધેલી હશે. આ નામ કર્યું હશે આ નોર્થ છે એનું, આ શું છે એનું? નોર્થ છે. તો પહેલું થઈ ગયું દિશા, પછી દઈ દીધું અંતર, અને હવે દીધી હોય રૂઢ સંજ્ઞાઓ, દીધી હોય અહીંયા આવી રીતના આમ, બરાબર. એટલે આપણે સુરેન્દ્રનગર વાળા છોકરા પણ ખબર છે, મારા છોકરાઓ જે સુરેન્દ્રનગર વાળા ઝાલાવાડ વાળા છે એનામાં કહી દો ને એટલે તરત એમ જ કે સાહેબ ફૂલી આવી, ફૂલી, રાઈટ. કારણ કે પત્તો બહુ રેમાં હોય અમે, હે ને, એટલે ફૂલી જે છે એ ફૂલી તરત વર્તી જાય. બસ મારે એમ કેવું પડે કે નહીં, ફૂલી નથી, આ કપાસ છે. આ શું છે? કપાસ છે. તો કપાસને આવી રીતના દર્શાવવામાં આવતો હોય છે, સમજાઈ ગયું? જે જગ્યાએ કોલસો મળી આવે ને સી કરીને દર્શાવવામાં આવતો હોય છે. એ બધી થઈ ગઈ રૂઢ સંજ્ઞાઓ. શું થઈ ગઈ? રૂઢ સંજ્ઞાઓ. જેમ કે કોઈ જગ્યાએ રેલવે ટ્રેક હોય તો રેલવે ટ્રેકને આવી રીતના દર્શાવાતો હોય છે. ઓકે, તો આ થઈ ગઈ રૂઢ સંજ્ઞાઓ, દિશાઓ અને અંતર. ઓકે, ચલો, તો આ પણ બધાને આવડે છે. આમાં તો તમે હોશિયાર છો, મને ખબર જ છે, કોઈ ઇસ્યુ જ નથી, કોઈ શંકા જ નથી તમારા પર. ચલો, ઓકે. તો હવે આપણે એક બીજા ટોપિકમાં અહીંથી નથી એક બીજા ટોપિકમાં નીકળી જઈએ, અને એ ટોપિક જે છે એ ટોપિક કયો છે? આ અંતર, દિશા અને રૂઢ સંજ્ઞાઓ જોઈ લીધી, અને હવેનો જે ટોપિક છે એ છે પૃથ્વીના આવરણો. શું છે? પૃથ્વીના આવરણો. આ ક્રમશઃ ભણી રહ્યા છે. હજી હું તમને અડધી કલાક ભણાવવાનો છું, અડધી કલાક પછી હું તમને છૂટા મૂકી દેવાનો છું. સાહેબ, તમે તમારી રીતના રમતા હો, તમારે જ્યાં જવું હોય ત્યાં તમે જઈ શકો છો. ચલો, હવે આ પૃથ્વીના મુખ્ય આવરણો જે છે એ પૃથ્વીની ઉપર આવેલા મુખ્ય 3 આવરણો છે. કેટલા આવરણો છે? મુખ્ય 3 આવરણો છે. અને આ 3 આવરણો કયા કયા છે? એમાં સૌથી પહેલું આવરણ જે હું તમને દર્શાવી રહ્યો છું એ, અને એનું નામ શું છે? બધા જેને ખબર હોય કે છે મને, જેને ખબર હોય એને બોલી જ દેવાનું. હું બોલું એને પહેલા કહી દેવાનું, સાહેબ મૃદાવરણ. કેવું આવરણ? મૃદાવરણ. સાહેબ આ મૃદાવરણને ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ તમે મને કહેજો, ઇંગ્લિશ વાળા ખાસ. ચલો, એક છે મૃદાવરણ, બીજું છે વાતાવરણ. આ જરૂરી છે, વાતાવરણ ન હોય તોય મનુષ્ય જીવી શકે નહીં. અને ત્રીજું જે છે એ છે જલાવરણ. આ જરૂરી છે, જલાવરણ ન હોય તો પણ મનુષ્ય જીવી શકે નહીં. તો એક છે મૃદાવરણ, એક છે વાતાવરણ, એક છે જલાવરણ. મૃદાવરણને આપણે શું કહીએ છીએ? લિથોસ્ફિયર.
શું કહીએ છીએ? લિથોસ્ફિયર. લખાય સ્ફિયર, બોલીએ છીએ લિથોસ્ફિયર, રાઈટ. જ્યારે વાતાવરણ જે છે ને આપણે કહીએ છીએ એટમોસ્ફિયર. શું કહીએ છીએ? એટમોસ્ફિયર. ઓકે. અને છેલ્લે છે જલાવરણ, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોસ્ફિયર. મેં તમને કીધું તું હાઇડ્રો આવે એટલે પાણી હોય, હાઇડ્રોફોબિયા પાણીનો ડર, રાઈટ. હાઇડ્રોસ્ફિયર. ઓકે. તો મુખ્ય ત્રણ આવરણો મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ. મૃદાવરણ એટલે લિથોસ્ફિયર, વાતાવરણ એટલે એટમોસ્ફિયર અને જલાવરણ એટલે હાઇડ્રોસ્ફિયર. આ મુખ્ય ત્રણ આપણને એવા આવરણો જોવા મળ્યા છે પૃથ્વીની ઉપર. આ ત્રણ આવરણો છે, રાઈટ. જીવાવરણ છે ને એ જીવાવરણમાં ઘણા બધા ક્ષેત્રો છે કે જેમાં જમીન, જેમાં પાણી, જેમાં હવા, રાઈટ. આ બધા એક સાથે જોવા મળે છે અને એના કારણે તમામ જીવો જે છે એ જીવોનું જીવન શક્ય બને છે. તો આ બધાના કારણે જે આવરણ બને એને આપણે કહીએ છીએ જીવાવરણ. કયું આવરણ? જીવાવરણ. એમાં ગેસની જરૂર છે, એમાં મૃદાની જરૂર છે, એમાં જલની જરૂર છે. આ બધાના કારણે જે પોસિબલ બને છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ જીવાવરણ. શું કહીએ છીએ? જીવાવરણ. તો અહીંયા લખી નાખવું છે જીવાવરણ. ઓકે. એને આપણે શું કહીએ છીએ? જીવાવરણ કહીએ છીએ. ચલો ડન. ચલો હવે આગળ વધીએ એની શબ્દની ઉત્પત્તિ જોઈએ. જો કદાચ તમે એનસીઆરટી વાંચી હોય તો અહીંયા શબ્દની ઉત્પત્તિ આવી હતી કે ગ્રીક ભાષાનો એક શબ્દ છે અને એ શબ્દ છે લિથાસ, જેનો મતલબ થાય છે પથ્થર, રાઈટ. અને એક શબ્દ બીજો છે જેનું નામ છે એટમાસ, જેનો અર્થ થાય છે બાષ્પ, રાઈટ. અને એક ત્રીજો શબ્દ છે અને એ છે યુડર, જેનો અર્થ થાય છે જલ. સમજાય? પહેલો પ્રશ્ન, લિથાસ શું છે? લિથાસ. અને આ લિથાસનો મતલબ શું થાય? લિથાસનો મતલબ થાય પથ્થર. શું થાય છે? પથ્થર. પર્વતના નામે પથ્થર, દરિયાના નામે પાણી. તો એ દરિયાના નામે પાણી છે એમાં આપણે યુડર જોશું. શું જોશું? યુડર. અને આ યુડર જે છે, યુડરનો મતલબ શું થાય છે? યુડરનો મતલબ થાય છે પાણી. ઓકે. યુડરનો મતલબ થાય છે પાણી. એટલે ગ્રીક ભાષામાં પાણી શું કહેવાય તમને આવડી. અને છેલ્લું જે છે એ છે એટમાસ. શું છે? એટમાસ. નથી કહેતા આટમાસ્ફિયર. કેવા સ્ફિયર? એટમાસ્ફિયર. અને એટમાસનો મતલબ થાય છે બાષ્પ. શું થાય છે? બાષ્પ. આ ત્રણ શબ્દ જે આપણે જોયા એ ત્રણેય શબ્દ કઈ ભાષાથી બિલોંગ કરે છે? બધા કહેવાના છો સાહેબ, હવે તો અમને આવડે જ ને. આ ગ્રીક ભાષા છે, ગ્રીક શબ્દ છે. કયો શબ્દ છે? ગ્રીક શબ્દ છે. આટલું કમ્પ્લીટ, સાવ ઈઝી છે, સાવ સિમ્પલ છે. પૃથ્વીના આવરણોમાં ત્રણ આવરણો: મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ. મૃદાવરણ લિથોસ્ફિયર, વાતાવરણ એટમોસ્ફિયર, જલાવરણ હાઇડ્રોસ્ફિયર, રાઈટ. લિથોસ્ફિયર લિથાસ શબ્દ ઉપરથી ઉતરાય જેનો મતલબ થાય પથ્થર. એટમોસ્ફિયર એટમાસ શબ્દ ઉપરથી ઉતરાય જેનો મતલબ થાય બાષ્પ. અને યુડસ જે છે એ યુડસ એટલે કે હાઇડ્રોસ્ફિયર એ જલાવરણ, પાણી જે છે પાણીને આપણે યુડસ કહીએ છીએ. કઈ ભાષામાં? તો કે ગ્રીકમાં. કેમાં? ગ્રીકમાં. ઓકે. હવે વારા ફરતી વારા જેટલા પણ આવરણો છે એ બધા જ આવરણોને આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. આટલું કમ્પ્લીટ ને? વેરી ગુડ, વેરી ગુડ. ઓકે. ચલો, हाइड्रेटेड થતું રહેવાનું, પાણી પીતું રહેવાનું, નકર ડિહાઇડ્રેશન થઈ જાય. સમજાઈ ગયું? आपके शरीर में जल की कमी होगी फिर. चलो આગળ વધીએ અને મૃદાવરણ વિશે ભણીએ. આજે શેના વિશે ભણવાનું છે? મૃદાવરણ વિશે. કે સાહેબ મૃદાવરણ વિશે કદાચ તમને લખવાનું કીધું, તમે કેટલું લખશો? તો મૃદાવરણ વિશે તમે મને કીધું છે કે સાહેબ લખો, તો હું મૃદાવરણ વિશે એટલીસ્ટ આટલું લખીશ. કેટલું લખીશ? મૃદાવરણ વિશે સૌથી પહેલો પોઈન્ટ લખીશ કે પૃથ્વીનો એવો નક્કર ભાગ કે જેના ઉપર જીવન શક્ય છે, જેને આપણે લિથોસ્ફિયર અથવા તો મૃદાવરણના નામે ઓળખીએ છીએ. રાઈટ. તો પહેલો જ પોઈન્ટ કયો લખ્યો મેં? પહેલો પોઈન્ટ લખ્યો પૃથ્વીનો સૌથી ઉપરનો કેવો ભાગ છે? એક એવો જટિલ ભાગ અથવા તો જેને આપણે કહીએ નક્કર ભાગ. કેવો ભાગ? નક્કર ભાગ કે જેના પર જીવ સૃષ્ટિ શક્ય છે એને આપણે કહીએ છીએ લિથોસ્ફિયર. શું કહીએ છીએ? લિથોસ્ફિયર અથવા તો મૃદાવરણ. રાઈટ. અને આમાં
પૃથ્વીના પોપડાના જે ખડકો છે અને માટીના પાતળા સ્તરો છે એનો સમાવેશ થાય. શેનો સમાવેશ થાય? પૃથ્વીના પોપડાના ખડકો, પૃથ્વીના પોપડાના ખડકો પ્લસ માટીના સ્તરો, માટીના સ્તરો આનો સમાવેશ થાય. પૃથ્વી છે, પૃથ્વી એ પૃથ્વીનો સૌથી ઉપરનો ભાગ છે. એમાં પર્વત છે, એમાં ઉચ્ચ પ્રદેશ છે, એમાં મેદાનો છે, એમાં બધું છે, રાઈટ. હવે એ નક્કર ભાગ જે છે એ નક્કર ભાગને આપણે લિથોસ્ફિયરના નામે ઓળખીએ. કેના નામે ઓળખીએ છીએ? લિથોસ્ફિયરના નામે આપણે ઓળખીએ. હવે આજ આપણી જે પૃથ્વીની સપાટી ઉપર આવેલો છે એ પૃથ્વીની સપાટીને આપણે બે ભાગમાં વહેંચીએ. વિશાળ જમીન ભાગ જે છે એ વિશાળ જમીન ભાગને આપણે ખંડ તરીકે ઓળખીએ છીએ, રાઈટ. આજ તે મૃદાવરણ જે છે એ મૃદાવરણમાં પૃથ્વીની જે જમીન સપાટી છે ને એ પૃથ્વીની સપાટીને આપણે બે ભાગમાં વહેંચીએ. કેટલા ભાગમાં વહેંચીએ? બે ભાગમાં. આ બે ભાગ કયા કયા? પહેલો ભાગ તમને ખબર છે કે જ્યાં વિશાળ જમીન સપાટી છે, જ્યાં વિશાળ જમીન જથ્થો છે એને આપણે કહીએ છીએ ખંડ. શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ખંડ, રાઈટ. અને જે જગ્યાએ વિશાળ જળ જથ્થો છે એને આપણે કહીએ છીએ મહાસાગરો. શું કહીએ છીએ? મહાસાગરો. તો પાછો પ્રશ્ન થયો સાહેબ તો એ મૃદાવરણમાં જ આવે, મૃદાવરણમાં જ ગણવાના, રાઈટ. હવે આ દરિયાનું પાણી છે ને એ દરિયાના પાણીનું સ્તર આમ જોઈએ તો એક બધી જગ્યાએ હરખું ન હોય. જમીનની ઊંચાઈ જે છે એ ઊંચાઈ દરિયાથી આપણે માપીએ છીએ, રાઈટ. અને આમ જોઈએ તો કોઈ એક આઈડિયલ પરિસ્થિતિ લઈ લીધી, એક સપાટી લઈ લીધી, સમુદ્રની સપાટી લઈ લીધી, એ સપાટીને શૂન્ય કહી દીધી. ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક આવો ભાગ છે, આ દરિયો છે, આ દરિયાની સપાટી છે, રાઈટ. આ દરિયાની સપાટીને આપણે 0 કહી દીધી. હવે કોઈ એક પર્વત છે કે એક ઉચ્ચ પ્રદેશ છે કે પછી ડુંગર છે, ચલો, તો એ કેટલી ઊંચાઈ છે એ ક્યાંથી નક્કી થશે? સમુદ્રની સપાટીથી. ક્યાંથી નક્કી થશે? સમુદ્રની સપાટીથી. સમુદ્રની સપાટી ઇઝ ઇક્વલ ટુ 0. 0 થી ઉપર જાઓ 1 કિલોમીટર, 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર. આપણે કહીએ છીએ ને કે એવરેસ્ટની ઊંચાઈ 8848.86 કિલોમીટર જેટલી છે. પણ આ ક્યાંથી? યાદ રાખજો, સમુદ્રની સપાટીથી આની વાત થાય છે. ક્યાંથી વાત થાય છે? સમુદ્રની સપાટીથી આની આપણે વાત કરી રહ્યા છીએ. ચલો જો સાહેબ, હવે મજા આવે. ખુલે ક્યારે ખબર છે? હકીકતમાં ભણવાની મજા ક્યારે આવે ખબર? આમ થોડીક અડધી કલાક પોણી કલાક વહી જાય ને પછી એક વખત જ્યારે જામે ને, હું મારા મૂડમાં આવી ગયો હોય, પછી ભણવાની ઓર મજા આવે. એટલે હવે તમને બધું સમજાશે. સાવ ઇઝી સમજાવીશ, રાઈટ. સાવ ઇઝી સમજાવીશ. આમાં આપણે એક્ઝામ્પલ જે છે, એક્ઝામ્પલ મેં તમને માઉન્ટ એવરેસ્ટનું આપ્યું. કેનું આપ્યું? માઉન્ટ એવરેસ્ટનું આપ્યું. હવે પાછો પ્રશ્ન થયો કે સાહેબ આ સમુદ્રની સપાટી છે, આને આપણે કહી દીધી સમુદ્રની સપાટી. અહીંયા ધ્યાન આપજો, આ શું છે? સમુદ્રની સપાટી. ઓકે, આ સમુદ્રની સપાટી એટલે કેટલા કિલોમીટર? 0 કિલોમીટર. આનાથી ઉપર જાય પછી આપણે ગણવાનું 1 2 3 4 5 6 7 8. આ સમુદ્રની સપાટીથી ઉપર તરફ આપણે ગયા. ક્યાં ગયા? માઉન્ટ એવરેસ્ટે ગયા. ક્યાં ગયા? માઉન્ટ એવરેસ્ટે ગયા. અને એ માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ આપણે કીધી 8848.86 નવા માપન પ્રમાણે. ડન. તો આ પૃથ્વીમાં ઉપર તરફ એક ઊંચાઈ આવેલો ભાગ જોયો. હવે આપણે નીચાઈ તરફ આવેલો એક ભાગ જોઈએ અને એ છે મરિયાનાની ખાડી. કઈ ખાડી છે? મરિયાનાની ખાડી, જેને આપણે કહીએ છીએ મરિયાના ટ્રેન્ચ. મરિયાનાની ખાડી. કેની ખાડી છે? મરિયાનાની ખાડી. એ સમુદ્રની સપાટીથી કેટલી ઊંડી છે? 11,022 કિલોમીટરની ઊંડાઈ છે. કેટલા? 11,022 કિલોમીટરની ઊંડાઈ. જસ્ટ વિચાર કરો કેટલી ઊંડી હશે. 11,022 કિલોમીટર નહીં, મીટર. કિલોમીટર તો ન જ આવે ને દોસ્ત, મીટર આવે. શું આવે? મીટર. આ કેટલું? 8,008. એટલે આમ જોઈએ તો 9 કિલોમીટર જેવું થયું. કેટલું થયું? આ 9 કિલોમીટર જેટલું, રાઈટ. જ્યારે આ 11 કિલોમીટર કરતા પણ ઊંડું થયું. ક્યાંથી નક્કી થયું? આ બધું સમુદ્રની સપાટીથી નક્કી થયું. ક્યાંથી નક્કી થયું? સમુદ્રની સપાટી પરથી નક્કી થાય છે. ઓકે, ચલો. સમુદ્રની ઊંડાઈ ફેથોમીટર આવે. એમાં એક ફેથમથી મપાય. એના માટે એક યંત્ર વપરાય.
ફિલિપિન્સ ટાપુઓ છે ને ત્યાં છે. સ્ટ્રેચ નહીં, મરિયાના ટ્રેન્ચ. વેરી ગુડ. ચલો, આટલું કમ્પ્લીટ ને? આમાં કઈ વાંધો ખરો? ચલો, તો હું તમને એક બે ફેક્ટ એનસીઆરટી ના મેં અહીંયા રાખ્યા છે એ પણ તમને બતાવું. જો આ મેં તમને ભણાવ્યું જ છે कि शब्द की उत्पत्ति ग्रीक भाषा में लिथिस का अर्थ होता है पत्थर, इटमास का अर्थ होता है बाष्प और ह्यूडर का अर्थ होता है जल. अर्थात हम भूगोल पढ़ रहे हैं, राइट. અને અંતે જોયો છો તમે કે બાયોસ જે છે એ બાયોસ કા અર્થ હોતા હે જીવન. બાયોસ જે છે, બાયોસ નો અર્થ શું થાય? બાયોસ નો અર્થ થાય જીવન. આપણે ભણી ગયા ને બાયોસ પ્લસ લોગોસ, રાઈટ. એટલે કે બાયોલોજી, જીવોનું અધ્યયન, બરાબર. પછી આ મૃદાવરણની જે મેં કથા કરી, લીલાવતી કલાવતી સાધુ વાણિયો કઠિયારો આવી ગયો. હવે આવી જઈએ. क्या आप जानते हैं न्यूजीलैंड के एडमंड हिलेरी तथा भारत के तेंजिंग नॉर्वे शेरपा 19 मई 1953 को पृथ्वी के सबसे ऊंचे शिखर माउंट एवरेस्ट पर चढ़ने वाले पहले व्यक्ति थे. आमा थोड़ी मिस्टेक पण छे, तम गोजो. जापान की जुंको तोबेई विश्व की पहली महिला थी जिसने 16 मई 1975 मतलब कि 1975 को एवरेस्ट पर कदम रखा था. बचेंद्री पाल भारत की पहली महिला है जिसने 23 मई 1984 को एवरेस्ट पर अपना कदम रखा था. भारतनी सौथी पहली महिला बचेंद्री पाल है. સૌથી પહેલી મહિલા જે છે એ છે જુંકો તોબેઈ. કોણ છે? જુંકો તોબેઈ, રાઈટ. થોડુંક નામ અઘરું છે અને જાપાનના બધાના નામ આવા જ હોય, રાઈટ. તો જાપાન જે છે એ જાપાનની હતી તેઓએ, રાઈટ. અને 19 મઈ ઈસવીસન 1953 ના દિવસે ન્યુઝીલેન્ડના એડમંડ હિલેરી અને શેરપા તેન્ઝિંગ નોર્વે જે છે એને સૌ પ્રથમવાર પગ મૂક્યો હતો એવરેસ્ટ પર. શું અહીંયા મિસ્ટેક તમને જોવા મળ્યું? કઈ જોવા મળ્યું કયો? હા, દિવ્યા આહિરે કીધું સાહેબ નેપાળ આવે. તેન્ઝિંગ નોર્વે નેપાળના હતા. ક્યાંના હતા? નેપાળના હતા. ભૂગોલ ભણ રહે હે. હા, ચલો એ પછી આ ઇંગ્લિશમાં આવી દીધેલું છે, રાઈટ. એડમંડ હિલેરી એન્ડ તેન્ઝિંગ નોર્વે શેરપા were the first men to climb the highest mountain peak Mount Everest on the planet Earth on 29th May 1953. Junko Tobei, Japan. Junko Tobei was the first woman to reach the summit on 16th May 1975. The first Indian woman to climb the highest peak on 23rd May 1984 was Bachendri Pal. Right? પછી પ્રથમ દિવ્યાંગ મહિલાની વાત કરીએ તો એ છે અરુણિમા સિન્હા. કોણ છે? અરુણિમા સિન્હા. હવે તો સાહેબ 15 વર્ષના છોકરાઓ એવરેસ્ટ સર કરી આવે છે. ચલો ત્યાંથી આપણે આગળ વધીએ ને. હવે જો એટલાસની વાત કરી રહ્યા હતા આપણે ભણવા, તો એટલાસને જ જોવો તો આપણે મેપને જ જોવો તો, રાઈટ. તો હવે આપણે આ મેપને જોવાનો પ્રયત્ન કરીએ. આ ઓરિજિનલ મેપ છે. ભારત, વિશ્વ આવી રીતના કંઈક દેખાય છે. આપણો ગ્લોબ જે છે કંઈક આવો છે. અહીંયા વિશ્વની સૌથી લાંબી નદી જે છે તમે જોઈ શકો છો, જેને આપણે નાઇલના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? નાઇલના નામે ઓળખીએ છીએ, રાઈટ. અહીંયા તમે એમેઝોનને તમે જોઈ શકો છો. ઓકે, અહીંયા તમે એશિયા જોઈ શકો છો. આ એશિયામાં બહુ મોટી એવી એક પર્વતમાળા છે. તો જો મેપિંગ ઉપરથી ઘણી બધી વસ્તુઓ તમને જે છે એ ખબર પડતી હશે. ઓકે, અહીંયા મોટી મોટી પર્વતમાળાઓ છે, બરાબર. રોકીઝ છે, રાઈટ. યુરોપ જે છે, યુરોપમાં તમને અહીંયા પર્વતમાળાઓ જોવા મળે. એટલાસ પર્વતમાળા તમને અહીંયા જોવા મળશે. ભારત છે તો ભારતમાં તમને અહીંયા હિમાલય જે છે એ હિમાલય જોવા મળશે, રાઈટ. તો આ મેપ છે અને મેપમાં ટોટલ 7 ખંડો દીધા છે અત્યારે. 8મો ખંડ જે છે, બરાબર, ઝીલેન્ડિયા, એનો ઉલ્લેખ અહીંયા મેં કર્યો નથી. પણ આ 1, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 અને આ 7, ટોટલ 7 મહાદ્વીપો છે. અને જે મહાસાગરો જે છે એ મહાસાગરોમાં આ તમે જોઈ શકો છો. અને આપણે કહીએ છીએ એટલાન્ટિક મહાસાગર. કયો મહાસાગર છે? એટલાન્ટિક મહાસાગર. પછી તમે જોઈ શકો છો હિન્દ મહાસાગર છે. એક છે દક્ષિણી મહાસાગર ને એક છે પ્રશાંત મહાસાગર, જેને આપણે પેસિફિક ઓશિયન કહીએ. શું કહીએ છીએ? પેસિફિક ઓશિયન કહીએ છીએ. અને ઉપર છે જેને આપણે કહીએ છીએ આર્કટિક ઓશિયન. કયો મહાસાગર છે? આર્કટિક મહાસાગર. આર્કટિક મહાસાગર, ત્યારબાદ છે એટલાન્ટિક મહાસાગર, ત્યારબાદ છે હિન્દ મહાસાગર, રાઈટ. અને છે પ્રશાંત મહાસાગર, સૌથી ઊંડો, સૌથી મોટો. એસ આકારનો તો કે એટલાન્ટિક છે, એમ આકારનો તો કે હિન્દ મહાસાગર છે, બરાબર. નીચે તમને દક્ષિણ મહાસાગર જોવા મળશે અને ઉત્તરમાં
તમને આર્કટિક મહાસાગર જોવા મળશે. ઓકે, અને આ બધું જેની ઉપર છે એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ મૃદ આવરણ. શું કહીએ છીએ? મૃદ આવરણ. ચલો, ઓકે. તો હવે તમે મને લાગે છે કે થોડાક આડાઅવડા વિચારોમાં ચડ્યા લાગો છો. આજે તો બહુ ઓછું કહેવાય સાહેબ, 453 છોકરાઓ જ જોવે છે. અને કાલે મેં તમને કીધું એ લોકોએ કામ ન કર્યું. મેં તમને કીધું હતું કે આવો ટેલિગ્રામ ચેનલ મેં, અને તારો કે શહેર મેં ચલે જાયંગે હમ લોગ. તમે લોકોએ ત્યાં જઈને મને હેલ્પ ન કરી. આજે તમારે ટેલિગ્રામ ચેનલમાં આવવાનું છે. અહીંયા લખું ટેલિગ્રામ ચેનલનું નામ. તમારે ટેલિગ્રામમાં જવાનું છે, સર્ચ કરવાનું t.me, પછી આવો સ્લેશ કરી નાખવાનું, પછી લખવાનું અભિજીતસિંહ જીઓ. શું લખવાનું? અભિજીતસિંહ GEO. આટલું સર્ચ કરો ને ટેલિગ્રામમાં જોડાઈ જાઓ, રાઈટ. અને એ ટેલિગ્રામમાં હું તમને કઈ રીતના સ્પેશિયલ ક્લાસમાં આવું ને એનો હમણાં એક વિડીયો બનાવીને ટેલિગ્રામમાં નાખી દઉં છું. એટલે ટેલિગ્રામમાં આવતા રહ્યો. બધા અત્યારે ટેલિગ્રામ જોઈન કરી દો. અને પહેલા એક મને એક રિસ્પોન્સ આપજો, સાચો ખોટો નહીં, જે હોય, કે લેક્ચરમાં મજા આવે છે કે પછી સાહેબ અમથા તો ઠીક છે. સાચું હોય કહેવાનું, ખોટું નહીં કહેવાનું. આર યુ એન્જોયિંગ ધ સેશન્સ? ઓકે, તમારે મારી સુધી કદાચ વોટ્સઅપથી પણ જો જોડાવવું હોય ને તો મારો નંબર લખી નાખો બધા, 8000037272. હવે શું કરવાનું છે તમને કહી દઉં. તમારે તમારું નામ પહેલા તમારા ફોનમાં સેવ કરવાનું છે. તમારે તમારો નંબર નાખો. ફોર એક્ઝામ્પલ મારો નંબર છે મેં નાખી નાખ્યો 8000037272. તમારો નંબર છે તમે નાખો, બસ તમે નામ સેવ કર્યું. ધારો કે તમારું નામ અભિજીતસિંહ છે, તમે નામ સેવ કર્યું અભિજીતસિંહ, એટલે એક કોન્ટેક્ટ સેવ થઈ ગયો અભિજીતસિંહ નામે. પછી મારો નંબર તમે લખો. મારો નંબર જે નામે તમે સેવ કર્યો એ નામે સેવ કરી નાખો, રાઈટ. તમારું નામ રાહુલભાઈ હતું, તમે રાહુલ નામે તમારો કોન્ટેક્ટ સેવ કર્યો હતો. હવે રાહુલ નામનો કોન્ટેક્ટ છે ને તમે મને મોકલી દો, મને તમે સેન્ડ કરી દેજો. શું કામ? એટલે મારે ખાલી શું કરવાનું રહે કે આ રાહુલ નામનો જે તમે કોન્ટેક્ટ મોકલો ને મારે ઓપન કરવાનો રહે, અને સેવ એઝ કરીને પાછળ મારે અનએકેડમી ખાલી લખવાનું રહે, એટલે સીધો સેવ થઈ જાય. એમ નહીં કે મેં તમને નંબર દીધો, તમે મને એમ કહો હાય, હું કહું હાય સર કેમ છો? હું એમ કહું મજામાં છે સર, બહુ મજા આવે. ગુસ્સેમાં તો કે ભણવામાં. સમજાય કેવી રીતના લાંબુ 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 થાય. પછી તમે એમ કહો સાહેબ નંબર સેવ કરી નાખજો, સાહેબ મને ગ્રુપમાં એડ કરજો, વાં કરજો, તે કરજો. સમજાય? તો એની કરતાં સીધું તમે આમાં તો વધુ મજા આવે એમ. ઓકે, ચલો, થેન્ક યુ. કોઈ ક્વેશ્ચન, કોઈ ડાઉટ હોય તો જલ્દીથી કહો મને, એટલે આપણે એ ડાઉટ સોલ્વ કરી નાખીએ. એનસીઆરટી એને તો કહેવાય. હજી તો હું તમને એમ કહું 6ઠ્ઠા ધોરણની ભણી છે, આ હું 9મા 10મા ધોરણમાં તમને લઈ જઈશ ને તાવ આવવાનો છે. પણ જો ઈ તાવમાં તમે વાંચી લીધું, ભણી લીધું ને સાહેબ, તો જીપીએસસીમાં તમને જીઓગ્રાફી એટલે તમારા માટે એવો વિષય કે સ્કોરિંગ વિષય, કે સાહેબ હું સ્કોર કરી નાખીશ જીઓગ્રાફીમાં, જો તમે છેક સુધી રહી ગયા તો. અને આ તો ફ્રી છે એટલે હું તમને આમાં ફોર્સ કરી શકું. અક્ષાંશ અને રેખાંશમાં લેન્થ કોની મોટી હોય? અક્ષાંશની મોટી હોય, કારણ કે વર્તુળાકાર છે.